बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी मान। इलाही चाराए बेचार गान कुन, इलाही चाराए बेचार गान कुन, इलाही रहमती बरबंदगान कुन, इलाही रहमती बरबंदगान कुन, इलाही रहमत दरियाए आमस्त वजांजा कतराए मारा तमामस्त। इलाही रहमत दरियाए आमस्त वजांजा कतराए मारा तमामस्त। गुनाहदारी बीश अज़कूहे अलवंद, गुनाहदारिम बीश अज़कूहे अलवंद। गुनाज बंदा अफज खुदावंद, गुनाज बंदा अफज खुदावंद। खुदावंदा सादत यारे माकुन, खुदावंदा सादत यारे माकुन। जिरहमत यक नजर दरकारे माकुन, जिरहमत यक नजर दरकार माकुन, जिरहमत यक नजर दरकार माकुन। इलाही चाराए बेचार गान कुन, इलाही रहमती बरबंदगान कुन, इलाही रहमत दरियाए आमस्त वजांजा कतराए मारा तमामस्त। गुनाहदारिम बीश अज़कूहे अलवन, गुनाज बंदा वफज खुदावंद। खुदावंदा सादत यार माकुन, जिरहमत यक नजर दरकार माकुन, जिरहमत यक नजर दरकार माकुन। આપણે આ દુઆ, આટલી બ્યુટીફુલ દુઆ પારસીના અંદર આપણે મોલાથી દુઆ કરીએ છીએ કે મોલા તો મારી મદદ કર, અમે બહુ બેયાર અને મદદગાર છીએ, બેયારો મદદના વગર છીએ, તું અમારી મદદ કર, હેલ્પલેસ છીએ, અમારી મદદ કર, તું તારી રહેમત મોકલ મોલા, અમે તારા ગરીબ ગુલામ છીએ, તું તારી રહેમત અમારા ઉપર કર। તારા તરફથી હંમેશા રહેમત જ આવે છે મોલા, અને તારી રહેમત એવું કે કતરો પણ અમને મળી જાય ને, આખો સમંદરમાંથી એક કતરો અમને મળી જાય તો બી અમારા માટે ઘણું છે મોલા। અમારા ગુનાહ તો એવા ને એટલા કે પહાડ, અલવંદ એક પહાડનું નામ, એના કરતાં વધારે છે। આપણે ઇમેજિન પણ કરીએ કે પહાડ આપણા સામે હોય ને આપણે કેટલા નાનકડા, એ પહાડના સામે એક પાથરો બી આવે તો આપણે બચી ન શકીએ, આટલા મોટા આપણા ગુનાહ છે। આ વિચારીને જ દિલ બહુ જ નદામતથી ભરી જાય છે કે મોલા અમે એટલા શર્મિંદા છીએ, એટલા ગુનેગાર છીએ કે તને ભૂલી જઈએ છીએ ને ગુનાહમાં લાગી જઈએ છીએ, તારી ફરમાન બરદારીને ભૂલી જઈએ છીએ, તો આપણે એટલા ગુનેગાર છીએ। અને બધાએ ગુનાહ મોલા અમારા તરફથી છે, અને તારા તરફથી હંમેશા અફુ આપણે કહીએ કે માફી, ફોરગિવિંગ, કે તું દરગુજર કરવાવાળો મારો મોલા છે, યા મોલા તો અમને દરગુજર કર। તો આ બહુ બ્યુટીફુલ ફારસીની દુઆ આપણે આજની ક્લાસ એનાથી શરૂ કરેલી। આપણે જાણીએ છીએ કે મૌલાના હાજરી ઇમામની પધરામણી જે છે યુએસએમાં થઈ રહી છે, અને એના હિસાબેથી ઘણા બધા ક્વેશ્ચન આવી રહ્યા હતા, અને કોશિશ મારી એમ હતી કે બધાએ ક્વેશ્ચનને ટેકલ કરીએ, તો એવું નથી લાગતું કે એક ક્લાસમાં બધું થાય, તો ઇન્શાલ્લાહ આપણે એક સિરીઝ કરશું અને એમાં બધા ચીજોને આપણે ડીલ કરશું। તો પહેલું જે છે કે આપણે બધાએ બહુ ખુશ છીએ, પણ આ ખુશીના સાથે એક દર્દ બી છે। એ દર્દ શું છે? આપણા દિલના અંદર આપણે જાણીએ છીએ કે કેવો દર્દ છે, કેવો મીઠો દર્દ છે, અને આપણે એની વાટ જોઈએ છીએ
દિવસ ગણીએ છીએ, કલાકો ગણીએ છીએ અને વાટ જોઈએ છીએ. અને આપણે જે છે આપણે પોતાની તૈયારી કરવાની છે. એના દીદારના માટે આપણે પોતાની તૈયારી કરવાની છે કે કેવી રીતે આપણે એના દીદારના આપણે પોતાને લાયક બનાવીએ. દીદાર કરવાની તલબ તો આપણા દિલના અંદર છે, બહુ જ આપણા અંદર ઉત્સાહ અને આપણે વાટ જોઈ રહ્યા છીએ, તડપથી વાટ જોઈ રહ્યા છીએ. પણ આપણે લાયક છીએ કે નહીં એના દીદારના? આપણે આપણા દિલની સફાઈ કરી કે નહીં? તો જ્યારે આપણે એમ કહીએ કે આપણે ઇમામના દીદાર જોઈએ છીએ, તો તમને યાદ હશે કે બેતુલ ખ્યાલનો એક ફરમાન ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું, ઇમામ આપણને તાલીમ એમ દેતા હોય છે કે ઇસ્મે આઝમની ઇબાદત કરવા માટે કેવી રીતે ઉઠવાનું ને કેવી રીતે તૈયારી કરવાની. અને ઇમામ આપણને એક દાખલો આપે છે કે તમે અગર કોઈ દુનિયાબાને કોઈ પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર કે કોઈ ગવર્નર સાથે તમારી કોઈ મીટિંગ હોય તો તમે કેટલીક દિવસો પહેલેની તૈયારી કરશો, વિચાર કરશો કે કેવા કપડાં, કેવી રીતે તમારો દિવસને પ્લાન કરશો ને કેવી રીતે તમે વાત કરશો અને કેટલી બધી પ્લાનિંગ તમે કરશો. પછી મોલા કહે છે કે તમે વિચાર કરો કે જ્યારે તમે ઇમામથી મળવા આવો છો, અને આ બાતની મુલાકાત, કેમ કે આ નૂરાની ટાઈમના અંદર ઇબાદતના વખતેની મુલાકાત, મોલા કહે છે કે તમે શહેનશાહ દુ જહાન, જે દીન દુનિયાનો માલિક, જે શહેનશાહ છે, એનાથી તમે મળવા આવો છો તો તમે શું તૈયારી કરેલી છે? તો આ તો જે છે એ બાતની દીદારની ઇમામ આપણને સમજ આપતા હતા, અને ઇસ્મે આઝમની કેટલી મહત્વતા છે અને કેવી રીતે આપણે આપણની ઇબાદતને પાળવાનું છે એની સમજણ આપણને આપતા હતા. પણ જ્યારે ઇમામ પોતે જાહેરી તौर પર આપણા પાસે આવીને આપણને દીદાર આપે છે, આપણી તો કેટલી બધી ખુશકિસ્મતી, કેટલું આપણે તો આટલા ખુશકિસ્મત કે કોઈ આપણી ખુશકિસ્મતીની કોઈ લિમિટ જ નથી આપણી ખુશીની. પણ આપણને વિચાર કરવાનું કે આપણે ઇમામના સામે જાશું તો આપણે કેવી રીતે જાશું? એ દીન દુનિયાનો માલિક, રૂહોનો બાદશાહ, આપણો સામી, આપણો પરવરદિગાર, આપણો આકા અને આપણે ગુલામ. તો ગુલામ કેવી રીતે ગુલામી બજા લાવશે અને કેવી રીતે પોતે પોતાની તૈયારી કરીને જાશે? ખુશી તો એવી, આ દુનિયાબાને એક ડોનટ્સની પિક્ચર, કેટલી સારી પિક્ચર કે આ બહુ ખુશી છે, બહુ જ આપણે સાલગીરામાં બહુ જ આપણે ખુશી મનાવી, બહુ જ હર તરહથી ખુશહાલી જ છે. અને ઓફકોર્સ યુએસએના અંદર આ પણ ખુશહાલી છે કે ઇમામ જે છે એ ટેક્સાસમાં આવી રહ્યા છે. તો આપણા માટે તો આટલું ખુશી ને આટલું આનંદ કે એનું કોઈ વાર ને પાર નથી. એના સાથે જ જ્યારે આપણે ઇલ્મના રસ્તા ઉપર ચાલતા હોઈએ છીએ તો આપણે પોતાનાથી ક્વેશ્ચન કરવાનું છે કે આપણે કેવી રીતે પોતાની તૈયારી કરી રહ્યા છીએ. અને ખબર છે કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ એક ચીજ કે જમાત ખાનાના અંદર પણ એટલી બધી જે પ્રેક્ટિસીસ થઈ રહી છે એક્સ્ટ્રા, આપણે બધાને તૈયાર કરવા માટે કે આપણે ઇમામના હુઝુરમાં જવાના લાયક અને કાબિલ બનીએ. કેમ કે ફિઝિકલી તો આપણે સારા કપડાં પહેરી લઈશું, બધું કરી લઈશું, પણ બાતિનની તૈયારીની વાત છે. તો આપણે બાતિનની તૈયારી કેવી રીતે કરશું? ખુશી એની જગ્યા પર, પણ તૈયારી કેવી રીતે કરશું? તો આપણે જાણીએ છીએ કે આપણે કેટલા ટાઈમથી આ ચીજને સમજીએ છીએ કે કેટલી અહેમિયત છે જિકર કરવાની. શું આપણે જરૂર છે કે આપણે જિકરની વાત કરીએ? મને એવું લાગે છે કે જેટલા અહીંયા હાજર મોજૂદ છે બધા જિકર કરે છે, સમજી ગયા છે, કેમ કે કેટલા ટાઈમથી કોવિડથી આપણે શરૂ કરેલું જિકરના ઉપર વાત કરવાની, અને આજ સુધી આપણે જિકરની વાત કરી રહ્યા છીએ. તો એવું નથી લાગતું કે આપણે વાત કરવાની જરૂરત છે, પણ હા, આપણે એક યાદગીરી દેવડાવવાની જરૂરત છે. કેમ કે શું આપણામાંથી બધાએ આપણે જિકર કરી રહ્યા છીએ કે નહીં? આ એક ક્વેશ્ચન છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગલી સતારા આપણા હમણાં થયા, અને સતારાના અંદર એક વાત સાંભળેલી, રેકોર્ડિંગ સંભળાવવામાં આવી હતી, અને જેના અંદર આપણે બતાવવામાં આવ્યું, એ તાલીમ દેવામાં આવી
કે ઝિકરની બહુ અહેમિયત છે. જમાતખાના અંદર કુરાનનો દાખલો લઈને આપણને સમજાવવામાં આવ્યું કે ખુદાને આપણે યાદ કરવાનું છે. તો આપણામાં જે લોકો ઇલ્મની મજલિસમાં બરાબર છે, ઝિકરની મજલિસમાં બરાબર છે, એ લોકો કહેશે કે અમે તો ઝિકર કરી રહ્યા છીએ, તો અમને તમે શું કામ યાદ દેરાવો છો? રિમેમ્બર કે આપણે યાદ રાખવાનું છે ઇમામ સુલ્તાન શાહના શબ્દ કે શાહ કરીમના શબ્દ કે અગર આપણે કરી રહ્યા છીએ તો આપણે વધારે કરવાનું છે, અને જે લોકો નથી કરી રહ્યા એ લોકોને કરવાનું છે. તો તમને ખબર છે કે જ્યારે આપણે લેક્ચર કરીએ છીએ તો હંમેશા કોઈ નવું ફ્રેન્ડ આવે જોઈન કરે તો એનો ફાયદો થઈ જાય છે જ્યારે આપણે રિપીટ કરતા હોઈએ, રિવ્યૂ કરતા હોઈએ કે ઝિકરની કેટલી અહેમિયત છે. અને બહુ જ બ્યુટિફુલી જમાતખાનાના અંદર આ ચીજ સંભળાવવામાં આવી, આ શબ્દ સંભળાવવામાં આવ્યું કે આપણે યાદગીરી, ઝિકર, રિમેમ્બરન્સ આ બધાએ એક જ શબ્દ છે માના અલગ અલગ લેંગ્વેજીસના અંદર. તો ક્વેશ્ચન અહીંયા ઊભો થાય છે કે આપણે શું ઝિકર માટે ભેગા થઈએ છીએ કાફી છે? શું જમાતખાના અંદર તમને ખબર છે કે ઇન્ટરેસ્ટિંગલી યુએસએના અંદર જ થયું કે અમે સાલગીરાના દિવસે સવારના જમાતખાનાના છૂટવાના બાદ જમાતખાનાની ક્રિયા બધી ખતમ થઈ ગઈ, એના બાદ અમે બધાએ બેસીને ઝિકર કર્યું અને અમુક ઝિકર લઈને 11 વખત ઝિકર કરાવવામાં આવ્યું, ફરમાન વાંચવામાં આવ્યું, ગિનાન વાંચવામાં આવ્યું, એને ખુલાસો દેવામાં આવ્યું. તો બહુ જ આનંદથી ભરેલી મહેફિલ લાગી જમાતખાના અંદર, અને જમાતખાના અંદર પણ ઝિકરની પ્રેક્ટિસ થઈ. તો અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગલી મને એક ક્વેશ્ચન આવ્યું કે ઝિકરની એટલી અહેમિયત છે ને આપણે તો હંમેશા જાણીએ છીએ આ ચીજને, તો એમ કેમ જમાતખાનાના છૂટવા બાદ, બધું કરવા બાદ પછી ઝિકર કરવામાં આવ્યું, જમાતખાનાના સાથે ન કરવામાં આવ્યું? અને આ ક્વેશ્ચન એટલું ઇમ્પોર્ટન્ટ છે, હું એ મુબારકી દીધી કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે કહ્યું. તો ક્યારે આપણે વિચાર કર્યો આ વાતની કે જમાતખાના છૂટવાના બાદ કેમ, એના પહેલે કેમ નહીં? તો જ્યારે અમે ડિસ્કસ કરતા હતા તો મારી બહેને મને કીધું કે છુટ્ટીનો દિવસ, રવિવારનો દિવસ, બધાને ક્યાં જવું હોય? મેં કીધું કે કોઈને કામ હોય, મુશ્કેલ હોય, ન આવી શકે તો કીધું હવે રવિવારનો દિવસ, સાલગીરાનો દિવસ, શું ઝિકર માટે નથી બેઠી શકતા? કેમ ઝિકરને જમાતખાનાથી અલગ કરવામાં આવ્યું? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. યાદ રાખો, જ્યારે આપણે જમાતખાનાની બુક સ્ટડી કરી હતી અને આપણે જમાતખાના જેટલા સેશન લીધેલા, આપણે હંમેશા કહીએ કે જમાતખાના અંદર જે ક્રિયાઓ છે થાય છે ને, એની મિસાલ એવી દુનિયાબાને કે આપણે ક્લાસ વર્ક કરી રહ્યા છીએ. ક્લાસ વર્ક હંમેશા લિમિટેડ હોય, હોમવર્ક જીવન એ ઘણું બધું હોય, અને જે લોકો, જે વિદ્યાર્થી પોતે આગળ આવવાની ઈચ્છા રાખતા હોય છે, જે લોકોને આગળ વધવાનું શોખ હોય છે, એ લોકો બહુ ધ્યાનથી હોમવર્ક કરે છે. અને જે કાચા બી હોય, જે લોકોને ટાઈમ પાસ કરવાના, તે લોકો બસ જેટલા માર્ક્સ મળે એટલા ઘણા છે, બસ પાસ થઈ ગયા એટલું જ ઘણું છે, એવા બી માણસો હોય સ્કૂલના અંદર, બચ્ચા હોય, રાઈટ? સિમિલરલી આ દુનિયાની મિસાલ આપણને સમજણ આપે છે કે ઇલ્મના અંદર કે જમાતખાના અંદર હર જગ્યા પર એવા માણસો હોય કે જે લોકો જેટલું જરૂરત છે એટલું જ કરવાનું, નથી વધારે કરવાનું, કાંઈક શોખ ન રાખતા હોય, હિંમત ન રાખતા હોય, ઉત્સાહ ન રાખતા હોય. તો આ રિમેમ્બર, આ ફ્રી વિલનો સોદો છે, આ પોતાની મરજી ઉપર આધાર રાખે છે. પણ જ્યારે આપણે ઇલ્મ મજલિસમાં આવીએ છીએ તો આ ચીજને આપણે બરાબર સમજીએ છીએ કે જમાતખાના અંદર જે ચીજો થાય છે એ બહુ લિમિટેડ થાય છે. અને તમે જોયું હશે, ઘણા માણસોને અચંભો થયો કે સાલગીરાના દિવસે જમાતખાનું આટલું જલ્દી છૂટી ગયું, આટલું ફટાફટ જમાતખાનું પટાવવામાં આવ્યું કે અમુક માણસો બહુ રાજી થયા, બીજા માણસોએ કમ્પ્લેન કરી કે લાગ્યું જ નહીં કે સાલગીરા આટલું જલ્દી. તો કેમ આવી બે અલગ અલગ માણસોની વાતો? કેમ કે જ્યાં જેટલી ઇલ્મની ઉંમર હશે એવી એવી વાત હશે. કેમ કે આપણે ખબર છે કે ઇલ્મવાળી રૂહ જ દરજા બદરજા તરક્કી કરે છે. તો જ્યારે આપણે ઇલ્મથી ચીજો સમજીએ છીએ એ બહુ જ અલગ હોય છે, અને વગર ઇલ્મથી દુનિયાની આંખોથી, દુનિયાની સમજથી જ્યારે જોઈએ છે એ બહુ જ અલગ હોય છે. આ અને તે ક્યારે એક થવાના નથી. તમે યાદ છે એ ફરમાન, આ અને તે ક્યારે પણ એક થવાના નથી. તો આ બધી ચીજો આપણને ભલામણ કરવામાં આવેલી છે, આપણે જાણીએ છીએ, આપણે સમજીએ છીએ, પણ
ક્યારેક ક્વેશ્ચન આવે છે તેનો મતલબ એ છે કે કોઈને જરૂરત છે આવા આન્સર્સની, એટલે અલ્હમ્દુલિલ્લાહ ક્વેશ્ચન મોલાની મદદથી આવે છે કે આપણે એને ડિસ્કસ કરી શકીએ. તો જ્યારે આપણે આ વાત કરેલી કે ઝિકર, સૌથી પહેલાં આપણે ઝિકરની વાત કરીએ, પછી આગળ વધીએ કે ઝિકરની કેટલી અહેમિયત છે. અને આપણે બુક ઓફ હિલિંગના અંદર ઝિકરના કેટલા બધા ટાઈપ્સ છે, કેટલી બધી તરીકાથી, બદની ઝિકર, જીભથી ઝિકર, વગર જીભથી ઝિકર, અવાજથી ઝિકર, કાનથી ઝિકર, આંખથી ઝિકર, અરે કોઈ 12, 14, 15, 16 લિસ્ટ છે. આટલા જાતના ઝિકર છે, તરીકા છે એની યાદગીરીના. આપણે કેટલા તરીકાથી એને ડેલી આપણે એને યાદ કરીએ છીએ. તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આપણે કરીએ. અને સ્પેશિયલી આપણા માટે વધારે લાગતું વળગતું છે. શું કામ? કે આપણે ઇલ્મમાં છીએ, આપણે ઇલ્મવાળા છીએ. આપણે બીજાને નથી કહી શકતા. આ બધું આપણા પોતાના માટે છે, બીજાઓના માટે નથી. જેની મરજી છે, ઈચ્છા છે, એ લોકોના માટે આ મહેફિલ છે. વગર ઈચ્છા નથી. તો જેવી રીતે આપણે ડોનટ દેખાડ્યા, ઈચ્છા હોય તો ખાય, ન હોય તો ન ખાય, મરજી છે બધાની, રાઈટ? ફ્રી વિલનો સોદો છે બધું આ. તો આપણે જ્યારે કુરાનના અંદર જોઈએ છીએ તો આ જ એકચ્યુઅલી કુરાનિક વર્ડ્સ એ વાઝના અંદર રેફર કરવામાં આવી હતી. તો મારી ઈચ્છા થઈ કે આપણે જોઈએ, અને એવું નથી કે આપણે આ ડિસ્કસ નથી કરેલી, ઘણી વખત ડિસ્કસ કરેલી છે, પણ કેટલું ખુશીની વાત થઈ જાય કે આપણે આ જે પહેલો ભાગ છે હાઇલાઇટ કરેલો એ આપણે યાદ કરી લઈએ. ફર્સ્ટ કરુંની અસ કરું કું, કે તમે મને યાદ કરો તો હું પણ તમને યાદ કરું. સિમ્પલ એઝ ધેટ. આપણે દાખલો આપી શકીએ કે જો આપણે સતારામાં ઝિકરની અહેમિયતની આપણે વાત સાંભળી હતી, જમાતખાનામાં સાલગીરાના દિવસે ઝિકર થયું, અને જેટલી વધારે ઝિકરની મહેફિલો થશે અને આપણે એટેન્ડ કરશું ને કરશું, આપણી ઇન્સ્ટિટ્યુશનને પણ ઉત્સાહ મળશે ને આપણે બધાએ મળીને જમાત અને જમાતખાના અંદર ખૂબ મળીને ઝિકર કરશું. તો આ બધું આપણા મરજી ઉપર છે. અને આપણે જમાતના મોટા જોવે છે કે કેટલી હાજરી છે ને કેટલું ઉત્સાહ છે ને કેટલી કમ્પ્લેન્સ છે, કેમ કે કમ્પ્લેન્સ બી આવે છે. પણ રિમેમ્બર કે આ ઇલ્મની મજલસ છે અને ઇલ્મવાળાઓ બધાએ જાણે છે આ વાતને કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એની યાદગીરીમાં રહીએ. અને યાદગીરીનો એ જ તરીકો નથી કે આપણે બેસીને મળીને zikr કરીએ. ઇજ્તમાઈ બી zikr છે, ઇન્ફરાદી બી zikr છે, કલેક્ટિવ બી zikr છે, ઇન્ડિવિજ્યુઅલ બી zikr છે. તો zikરના ઘણા બધા તરીકા છે. પણ કુરાનના અંદર સૂરે બકરાના અંદર 152 વર્ડ્સ મને એમ છે કે આપણે બધા યાદ કરી લે. ફર્સ્ટ કરુંની અસ કરું, કે તમે મને યાદ કરો તો હું તમને પણ યાદ કરીશ. રિમેમ્બર મી, આઈ વિલ રિમેમ્બર યુ. શું આપણે આ યાદ કરી શકીએ છીએ કુરાનની વર્ડ્સ? કે આપણે આપણા બચ્ચાઓને કોઈને દાખલો દેવું હોય તો કુરાનથી આપણે અરબીના અંદર દાખલો દઈએ. આપણી ગુજરાતીમાં, ઉર્દુમાં નહીં, અરબીમાં આપણે દાખલો દઈએ, અને આસાન છે. ફર્સ્ટ કરુંની અસ કરું. તો આ દાખલો આપણે વાઝમાં સાંભળો તો મને વિચાર આવતો હતો કે તમારામાંથી કેટલા હશે તમને યાદ આવશે કે હા, આપણે તો આ ડિસ્કસ કરી રહ્યા છીએ, આપણે વાઝમાં બી સાંભળી રહ્યા છીએ. તો કેટલી મજા આવે છે કે જે આપણે ઇલ્મ મજલિસમાં, કેમ કે આ મજલિસ જે છે આપણે લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સ, આપણા જે લોકોના મન મળેલા છે, જે લોકોના દિલ મળેલા છે, જે લોકોને ઇલ્મની ઉત્સાહ છે, આપણે ભાઈ બહેન મળીને ભેગા ઇલ્મની વાત કરીએ છીએ. પણ જ્યારે જમાતખાનાથી આવી ચીજો સંભળાવવામાં આવે છે તો દિલમાં બહુ ખુશી થાય છે કે જે ચીજ અમે શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, એની જ ભલામણ આપણને જમાતથી પણ મળી રહી છે. તો તમે મને યાદ કરો તો હું તમને યાદ કરું. અહીંયા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે યાદ રાખવાનું છે કે zikરની અહેમિયત, તમે મને યાદ કરો તો હું તમને યાદ કરું. તો અહીંયા ક્વેશ્ચન ઊભો થાય છે કે મોલા, અગર અમે તને યાદ નહીં કરશું તો તું અમને યાદ નહીં કરીશ? મોલા તો બધાને કહે છે માય બિલવડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન. પણ રિમેમ્બર કે આપણે ઇલ્મના અંદર આ ચીજ હવે શીખી લીધી છે કે દરજાત છે, મોમિનના અંદર દરજાત છે. જે લોકો પોતાની ઈચ્છાથી, પોતાની ખુશીથી, રાઝી ખુશી ઇમામને વધારે યાદ કરે છે, ઇમામ એને વધારે કરીબ આવે છે. તો આ બધી આપણી મરજી ઉપર આધાર રાખે છે. આ જોર જબરદસ્તીનો મામલો નથી, પણ કુરાનના અંદર ગાઈડન્સ આપણને ક્લિયરલી દેવામાં આવી છે કે તમે મને યાદ કરો તો હું તમને યાદ કરીશ. તો જે લોકો ઇમામને યાદ નથી કરતા
ઇમામ બધાની કેર કરે છે, બધાને ફરમાન ઇમામ કર્યું કે આઈ કેર અબાઉટ યુ, રાઈટ? ઇમામે કીધું. પણ રિમેમ્બર કે દરજા છે, સીડી છે. જે લોકો ઇમામને વધારે યાદ કરે છે, ઇમામથી વધારે કરીબ છે, કે કુરાનના અંદર આ કુલિયો આપણને બતાવવામાં આવ્યું કે તમે મને યાદ કરો તો હું તમને યાદ કરીશ. તો એ બધાને યાદ કરે છે, પણ પછી એવા જે લોકો એને યાદ કરે છે ને વધારે યાદ કરે છે. તો શું એવા ખુશકિસ્મત આપણે બનવા ચાહીએ છીએ? આપણા ઉપર આધાર રાખે છે. અને આપણે તો આ ચીજને જાણીએ છીએ, એટલે જ તો આપણે જિકર કરીએ છીએ. આપણે કોઈ જિકરની મહેફિલને મૂકતા નથી. અને જિકરની મહેફિલ બરાબર અટેન્ડ કરવાની, પાર્ટિસિપેટ કરવાનું. શું કામ? કે આપણે એની મહત્વતાને જાણીએ છીએ. કેમ કે અહીંયા આપણે આ હદીસ, એક બહુ ઇમ્પોર્ટન્ટ હદીસ, જે બુક ઓફ હિલિંગના અંદર જ નહીં, આ પ્રેક્ટિકલ સુફિઝમ સ્પિરિચ્યુઅલ સાયન્સના અંદર છે. આમાં એક ચેપ્ટર છે, હું એ ચેપ્ટરનું નામ પણ લીધો, મિરેકલ્સ ઓફ નવાફિલ. અગર તમને જે નવાફિલની ઇબાદતના માજિઝા જોવા હોય તો આ ચેપ્ટરનું ખાલી શરૂઆત છે. અને આ પાર્ટ 1 છે, અને પાર્ટ 2 પણ દેવામાં આવ્યું છે. તો તમને ખબર છે ને કે મને લાગે છે કે યુએસએના અંદર જ આ રીડિંગ ગિફ્ટ આપણે કરી રહ્યા છીએ, કે ઇમામને આપણે નજરાનો પેશ કરીએ કે આપણે કેટલી રીડિંગ કરીએ છીએ. તમને મને બહુ હેરત થઈ જ્યારે આ વાત આવી કે ઇન્સ્ટિટ્યુશનલ તરફથી કે તમે જે છે એવરી ડે તમે કોઈ ચીજ માટે બી તમે વાંચો છો, કોઈ બી કિતાબ વાંચો છો, ભલે તમે સ્ટુડન્ટ છો વાંચો છો, કે તમે ઇન્ટરેસ્ટથી વાંચો છો, કાંઈ પણ તમે વાંચો છો, એમ નહીં કે ફરમાન કે ગિનાન કે કુરાન, કાંઈ પણ તમે વાંચો છો, તો તમારા મિનિટ્સ તમે જે છે ને એ લોગ ઇન કરો એપ ઉપર, અને એ ઇમામને બતાડવામાં આવશે કે યુએસએની જમાત જે છે એ કેટલું રીડિંગ કરે છે. એક બેને મને કીધું કે તમે હંમેશા એટલું કરો, બુક સ્ટડીમાં કહેતા હો કે તમે રીડિંગ કરો, રીડિંગ કરો. હું રીડ કરવા બેઠું, મારાથી એક પન્નો વાંચે ને નીંદર આવે મને, હું વાંચી ન શકું. પણ જ્યાંથી આ મેસેજ આવ્યો છે આપણી ઇન્સ્ટિટ્યુશનના તરફથી, અને હું આ એપમાં પોતાને નામ નખાવ્યું, અને હવે હું વાંચું છું, તો મને એક પન્નો કાઉન્ટને હું અડધી કલાક સુધી વાંચી લઉં છું. પહેલાં તો 1 મિનિટ એક પન્નાના અંદર તકલીફ થતી હતી, હવે અડધી કલાક હું વાંચી જાઉં છું, મને કાંઈ મુશ્કેલ નથી થતી. આ છે માજીઝો મૌલાનો, કે તમે જ્યારે ઇશ્ક અને મોહબ્બતથી ઇમામને નજરાનો આપવાની કોશિશ કરો તો પછી એની મદદ પણ આવે છે. તો આપણે આ યાદ રાખવાનું છે કે જ્યારે આપણે બધી ચીજોને અહેમિયત આપીએ છીએ, એના પર વિચાર કરીએ છીએ, એના પર અમલ કરીએ છીએ, તો પછી જે આપણી કાચી હિંમત, આપણી કમજોરી, આપણી વીકનેસ, એ બધી છે ને ખતમ થતી જાય છે. કેમ કે પછી આપણે નથી રહેતા, એ થઈ જાય છે, એના તરફથી હિંમત આવે છે. તો આ જે ચેપ્ટર છે, એક ચેપ્ટર નથી, 2 ચેપ્ટર છે. તો તમારા પાસે દાવત છે, તમે આ વાંચો અને તમારા મિનિટ્સને લોગ ઇન કરો. તો સવાબનો સવાબ, ઇલ્મનો ઇલમ, અને ઇમામની ખુશી, કેટલું આપણા માટે તો ફાયદો થઈ ગયો. કાલે જ અમે ઉર્દુમાં વાત કરતા હતા કે ઉર્દુમાં અંદર એક ઇડિયમ છે કે 5 ઉંગળીਆਂ ઘી મેં ઓર સર કઢાઈ મેં, કે આટલું આપણા માટે ફાયદામંદ છે આ ચીજ. તો ચલો આપણે વાંચીએ કે અહીંયા હદીસ જે અલામા સાહેબ આપણને યાદ દેરાવે છે, જે હદીસ એ કુદસી છે, એને આપણે પૂરી વાંચવાની જરૂરત નથી, પણ જ્યાંથી શરૂ થાય છે આપણે એને વાંચીએ કે ખુદા તાલાએ કીધું, અહીંયાથી આપણે વાંચીએ કે માય સર્વન્ટ draws not near to me through anything more loved by me. પાછું વાંચું છું. My servant draws not near to me through anything more loved by me than what I have enjoined upon him. કે મારો મોમિન જ્યારે મારા કરીબ આવે છે તો એ કોઈ ચીજથી કરીબ નથી આવી શકતો, કોઈ ચીજથી કરીબ નથી આવી શકતો એટલું કે જ્યારે એ મારી ફરમાન બરદારી કરે છે, અને એ એવા કામ કરે છે જે મને પસંદ છે, મારી ખુશીના કામ કરે છે. તો પછી કહે છે કે માય સર્વન્ટ કન્ટિન્યુઝ ટુ સીક માય ક્લોઝનેસ થ્રુ નવાફિલ. આપણે જાણીએ છીએ નવાફિલ માના એડિશનલ પ્રેયર, સુપરએરોગેટરી પ્રેયર્સ, વધારાની દુઆ, વધારાની તસબીહ. ઠીક છે ને? અનટિલ આઈ લવ હિમ. જ્યારે કોઈ મોમિન બંદો નવાફિલની ઇબાદત કરે છે તો કરતો 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 રહે છે, ત્યારે પછી ખુદા એને મોહબ્બત કરવા માંડે છે.
તો અહીંયા આપણે વિચાર કરવાનું કે શું મોલા બાપા આપણને પ્યાર નથી કરતા? અરે બહુ પ્યાર કરે છે, બહુ લાડ લડાવે છે આપણા માટે. તો એ કેટલું મહેનત કરી રહ્યા છે. કઈ છે ફરમાનના અંદર કે હું તો મારી લાઈફ ડેડિકેટ કરી નાખી. તો પછી આ હદીસે કુદસીના અંદર એમ કેમ કહેવામાં આવ્યું કે અન્ટિલ આઈ લવ હિમ? અગેન આપણને સમજ પડે છે કે જો દરજાત છે મોમિનીના અંદર, દરજાત છે. જ્યારે આપણે ઇમામની ફરમાનબરદારી કરીએ છીએ અને વધારે યાદ કરીએ છીએ તો આપણે એના કરીબ આવીએ છીએ. ખુલ્લુમ ખુલ્લા આ હદીસે કુદસી આપણા માટે એક બહુ મોટો એક સબૂત છે, એક એવિડન્સ છે, એક ઓલે કે શું કહેવાય, આપણે એક માટે કન્ફર્મેશન છે આપણા માટે કે આપણે જ્યારે આ બધું કરીએ છીએ તો કોઈ ચીજ ઝાયા નથી જાતી. બધી લખાણમાં ઓળખાણમાં એ જાણે છે કે આપણે કરીએ છીએ. આ ચીજનો આપણે એકદમ વિશ્વાસ હોવું જોઈએ. પછી કહે છે, વેન આઈ લવ હિમ આઈ બીકમ હિઝ ઇયર વિથ વિચ હી હિયર્સ, આઈ બીકમ હિઝ આઈઝ વિથ વિચ હી સીઝ, એન્ડ આઈ બીકમ હિઝ હેન્ડ વિથ વિચ હી ગ્રાસ્પ, એન્ડ આઈ બીકમ હિઝ ફૂટ બાય વિચ હી વોક્સ. જ્યારે એક મોમિનની આંખો ખુદાની આંખો થઈ ગઈ, એના કાન ખુદાના કાન થઈ ગયા, એના હાથ ખુદાના હાથ થઈ ગયા, એના પગ ખુદાના પગ થઈ ગયા, તો એ ક્યાં છે? આ તો ખુદા થઈ ગયું એવું લાગે છે. જ્યારે આપણે નૂરની પ્રાપ્તિ કરીએ છીએ તો નૂર એવા બ્યુટીફુલ તરીકાથી આપણા અંદર આવી જાય છે. નૂરના માટે જે કુરબાની, જે કસણી, જે મહેનત આપણે લઈએ છીએ તો એ નૂર એટલું બ્યુટીફુલી આપણા અંદર આવી જાય છે. પણ આપણે યાદ રાખવાનું કે આપણે શું કામ વાંચી રહ્યા છીએ? ક્વેશ્ચન હતું કે ઝિકરની મહેફિલ જમાતખાનાના બાદ કેમ થઈ, જમાતખાનાના સાથે કેમ ન થઈ? જો આપણી ઇન્સ્ટિટ્યુશન બહુ મહેનત કરે છે, બહુ મહેનત કરે છે કે જમાતના માટે ફાયદો થાય, પણ જમાતના અંદર અલગ અલગ દરજા છે, અલગ અલગ સિચ્યુએશન છે, અલગ અલગ સર્કમસ્ટાન્સીસ છે, અને જમાતના હર માણસની નીડને ફૂલફિલ કરવું કોઈ આસાન નથી. જમાતખાના બાદ રવિવારનો દિવસ, કોઈના બચ્ચા નાના હોય, કોઈના ઘરમાં કોઈ બીમાર હોય, કોઈને જોબ પર જવું હોય, કોઈ બી રીઝન હોય, અને zikr તો પછી મસ્ત બી નથી. આ તો નવાફિલની ઇબાદત છે. મસ્ત દુઆ હતી, કરી લીધી ભાઈ. તો કેમ મુખી સાહેબ એમ કહે કે zikr જમાતખાના સાથે થઈ શકે છે? નથી થઈ શકતું, નથી થઈ શકતું, જમાતના સાથે નથી થઈ શકતું. કેમ કે આ નવાફિલની ઇબાદત છે, આ બધાના માટે નથી. જે લોકો ચાહે છે કે અમે વધારે મહેનત કરીએ, વધારે ઇમામના કરીબ આવીએ, ઇમામની મોહબ્બત વધારે પ્રાપ્તિ કરીએ, એ લોકોના માટે છે. તો આ રસ્તો જે ઇલ્મનો, zikરનો, ઇબાદતનો, ગિરિયાવઝારીના જે રસ્તો છે ને, આ બધાના માટે નથી. આ મુઠ્ઠીભર મોમિનીન હોય છે જે લોકોના અંદર આ તડપ હોય છે, આ ચાહના હોય છે કે અમે કાંઈક કરીએ, કાંઈક અંદરની જે કાંઈક કમી, કંઈક ખલા, વોઇડ કે એમ્પ્ટીનેસ છે, કેના માટે છે, શા માટે છે? અને મને મારા અંદરથી રોવું શું કામ આવે છે? શું ગમ છે મને? દુનિયામાં બધું સુખ છે પણ તોય હું ખુશ નથી. અંદરથી જ્યારે રૂહની તડપ કોઈ મોમિન સાંભળે છે ત્યારે એના દિલના અંદર આ ઉત્સાહ આવે છે કે ચલ ને કાંઈક વધારે કરું, કાંઈક મારા મોલાથી વધારે કરીબ થાવ. તો zikરની મહેફિલ જ્યારે થાય છે અને જે લોકો અટેન્ડ કરી શકે છે, મુબારકબાદ. કેમ કે તમે એવા મોમિનીન છો કે જે કહો છો કે અમે તો મોલાના કરીબ થવાનું છે. તો હદીસે કુદસી, નવાફિલ ઇબાદત, એનું નામ, એના માયના છે કે વધારાની ઇબાદત. હવે વધારાની ઇબાદત બધાની મરજી નથી હોતી. વધારેની ઇબાદત નૂરાની ટાઈમની ઇબાદત છે, ઇસ્મે આઝમની બી પણ ઇબાદત છે. કોઈને એ ઇબાદત ગમે કેમ કે ઘરના અંદર આ તાલીમ મેળવામાં આવી કે ભાઈ ઇસ્મે આઝમ તો લેવાનું છે, હકીકી સુખની કુંજી ઇબાદત છે, તો ઇસ્મે આઝમ લઈ લીધું છે ઇમામથી અને ઇબાદત પણ કરે છે, અલ્હમ્દુલિલ્લાહ. તો પછી આ કેવા માણસો છે કે ઇબાદતના બાદ, જમાતખાનાના બાદ, જમાતખાના છૂટ્યા બાદ પછી zikr કરે છે? અરે એવરી ડે zikr કરે છે. આવા માણસો શું ગાંડા છે? શું છે? દીવાના કહેવાય છે ને. કેમ કે જે લોકો દીવાના હોય ઇમામના ઇશ્કના, એ લોકો જ આવા કામ કરી શકે. આ બધું જે સોદો છે, આ બધું ઇશ્કનો સોદો છે. આ બધું મોમિનના ઉપર આધાર રાખે છે કે શું ચાહે છે. આપણા સામે કુરાનથી, હદીસથી, બધા સબૂત, ફરમાનથી આપણા સામે છે.
કયા રસ્તા ઉપર ચાલવું આપણી મરજી છે. મને યાદ આવે છે મૌલાના શાહ કરીમનું ફરમાન. મૌલાના શાહ કરીમ ફરમાવતા હતા કે તમે ઘોડાને પાણી સુધી લઈ જાઓ, પણ પાણી પીવું કે ના પીવું એની મરજી છે. તરસ્યો હોય તમે લઈ પણ ગયા, તમે કોઈને ઇલ્મનો એક લેક્ચર બી આપી દીધું, પાણી પીવે કે નહીં, ઇલ્મ લે કે ન લે, મરજી તો એની છે. આપણે કોઈને જબરદસ્તી નથી કરી શકતા. નવાફિલની ઇબાદતની ઇલ્મ સમજ તો આવી ગઈ, કરશે કે નહીં કરશે એની પોતાની મરજી છે. બધું મરજી ઉપર આધાર રાખે છે. એટલે જ આપણે ઇન્સાન છીએ, નહીં તો ફરિશ્તા હોતા. ફરિશ્તાઓ પાસે મરજી હોતી નથી. આપણે ઇન્સાન છીએ કે આપણી મરજીથી આપણે દુનિયાને ચાહીએ છીએ કે દીનને ચાહીએ છીએ, આ આપણા ઉપર આધાર રાખે છે. તો આ આપણે હવે સમજી ગયા કે ઝિકરની જે વાત થઈ હતી, જે ક્વેશ્ચન આવ્યું હતું કે શું કામે જમાતખાનાના બાદ અને શું કામે એક જ દિવસે સન્ડેના દિવસે એવરીડે કેમ નથી થતું. રિમેમ્બર આપણે શું વાત કર્યું, જમાતખાનાના અંદર ક્લાસ વર્ક થાય છે. જે લોકો લેસનના અંદર જે વિદ્યાર્થી છે એ લોકોને આગળ વધવાનું છે ને ગધેડા માફક નથી રહી જવાનું. એ લોકો પોતા ઉપર પણ મહેનત લે છે. એ લોકો એવરીડે જિકર કરે છે. કોઈ કહે કે ન કહે, એ લોકો કરે, એ લોકો ચૂકશે નહીં. બધાના ભેગા બી કરશે ને એકલા બી કરશે, અલગ અલગ તરીકાથી કરશે. આંખનો જિકર કરશે, કાનનો જિકર કરશે, બદનનો જિકર કરશે. કેમ કે એની તો હવે ઈચ્છા છે, કેમ કે એને સમજ આવી ગઈ છે, મગજમાં વાત બેસી ગઈ છે કે મને ઇમામના કરીબ આવવાનું છે. અને આ તરીકો છે કે આ તરીકાથી બાતિનના અંદર ઇમામને એટલું કરીબ થઈ જવાનું કે ઇમામ મારી આંખ બની જાય, મારા કાન બની જાય. એવા મોમેન્ટની આંખથી એને શું દેખાશે, એના કાનથી શું સંભળાશે? ક્યારે આપણે વિચાર કર્યું કેવી એના પાસે નિયામતું હશે? તો આ બધી ચીજો આપણા માટે મુમકિનાતમાંથી છે. શહેનશાહ મુમકિનાતે આપણા માટે આ બધું પોસિબલ બનાવેલું છે. પણ એ પોસિબિલિટી આપણા માટે લાગુ થાય એના માટે મહેનત તો આપણે કરવાની છે, મરજી તો આપણી હોવાની જોઈએ. અને જેવી રીતે મેં કીધું કે આ એવી અજીબ વ ગરીબ દર્દ, એક જલન અને એક ખુશી, એક અજીબ વ ગરીબ મકામ છે મોમિનના માટે. કયા મોમિનના માટે? ઈ મોમિન મુસ્તજીબના માટે જે ઇલ્મથી પોતાને તૈયાર કરી રહ્યા હતા, અમલથી તૈયાર કરી રહ્યા હતા, જિકર ઇબાદત ગિરિયાઝારીથી તૈયાર કરી રહ્યા હતા. હવે એક અજીબ તડપ, એક અજીબ જલન, એક અજીબ વાટ જોવામાં આવે છે. અને એ વાટના જરીએથી એના અંદર ઇશ્કનું તુફાન પેદા થાય છે. તો આપણે અહેમિયત જિકરની ખૂબ જાણીએ છીએ. અને જમાતખાના અંદર બી આ ભલામણ કરવામાં આવી, જિકરનો સેશન થયો તો મને એક બેને અલગ સ્ટેટ ઓફ યુએસએથી ટેક્સ કર્યું કે અમારા જમાતખાનામાં જિકરનો સેશન થયો. મેં કીધું મુબારકી. કેટલી ખુશી થાય છે કે કોઈ ચીજ આપણે લર્ન કરેલી હોય ને જમાતખાના અંદર જ્યારે આપણે સાંભળીએ ને કરીએ તો એકદમ દિલના અંદર આનંદ આવે કે આ જમાતખાના અંદર જિકરની મહેફિલ થઈ, મુબારકી. કેટલી ખુશી થાય છે. પણ આપણે જ્યારે એ મહેફિલના અંદર ભેગા થઈએ છીએ તો આપણે વાત કરતા હોઈએ છીએ જિકર અને ગિરિયાઓઝારી. હજી આપણે ગિરિયાઓઝારી સંભળાતી નથી. શું કામ? આ ક્વેશ્ચન ઊભો થવો જોઈએ. અગર આપણે જાણીએ છીએ ઇલ્મના અંદર કે જિકરના સાથે ગિરિયાઓઝારી બી કરવાની છે તો ગિરિયાઓઝારી કેમ સંભળાતી નથી? એવરીડે સંભળાય છે. મને આ ક્વેશ્ચન કર્યું કે જિકરનો સેશન તો થયો, ગિરિયાઝારી કેમ ન થઈ? કાંઈક એવું લાગ્યું નહીં કે દિલના અંદર કાંઈક તડપ હોય. મેં કીધું તમે સાંભળ્યું નહીં બરાબર. ગિરિયાઝારી તો મસ્ત છે, જમાતખાના અંદર થઈ, તસબીના સાથે થઈ. ગિરિયાઝારી તો મસ્ત છે, કેમ કે આપણે ગિરિયાઝારીની તસબી જમાતખાનાના અંદર કાઢીએ છીએ. નવાફિલ નથી, એ તો મસ્ત છે. કેમ કે અગર કોઈ મોમિનના દિલના અંદર તડપ નથી ઇમામના માટે તો એ મોમિન કેવી રીતે છે, ઇસ્માઇલી કેવી રીતે છે? બધા એના અંદર તડપ છે. હા, એમાં દરજાત છે. તો જમાતખાનાના અંદર આપણે ગિરિયાઝારીજી તસબી કાઢીએ છીએ. હવે ગિરિયાઝારી કરતા નથી કે સમજતા નથી એક બીજી વાત છે. તો આપણે જાણીએ છીએ જ્યારે આપણા પાસે ઇલ્મ નહોતું તો આપણે ક્યાં ખબર હતી? આપણે બી તો કાંઈ ખબર નહોતી હતી. તો આજે આપણે ખબર છે તો આપણે ક્વેશ્ચન કરીએ છીએ, કેમ કે ક્વેશ્ચન કરવું જોઈએ સમજવા માટે. પણ રિમેમ્બર કે હર માણસના માટે એક પોતાની એક જર્ની છે.
તો ક્વેશ્ચન ઊભો થયો કે ભાઈ તમે ઝિકરની મહેફિલ થઈ તો ગિરિયાઝારી કેમ એમાં એડ કરવામાં આવી? તો તમને ખબર છે જ્યારે અલ્લામા સાહેબ ગિરિયાઝારી કરતા હતા તો બહુ મોટો ઓબ્જેક્શન થતો હતો કે આ શું બધા ભેગા થઈને તમે રોવો છો? રોવાની શું જરૂર છે? આપણો ઇમામ તો હાજર અને મોજૂદ છે. પણ જે લોકો ગિરિયાઝારીને નથી જાણતા, નથી સમજતા, એ લોકો શું જોવે છે? આંસુ જોવે છે, રોદડા જોવે છે. અને એ લોકોના દિલના અંદર મજા નથી આવતી, ખરાબી લાગે છે કે આ તો બહુ હેવી લાગે છે, ગભરાટ થાય છે. પણ જે લોકો ઇમામના ઇશ્કના અંદર ગિરિયાઝારી કરતા હોય છે અને જ્યારે એ આંસુ બહાવાથી દિલના અંદર જે આનંદ પેદા થાય છે, જે ઇશ્કનો તોફાન પેદા થાય છે, એ તો એ લોકો જાણે છે જે લોકો ગિરિયાઝારી કરે છે. અને ગિરિયાઝારીને માંગવામાં આવે છે. અલ્લામા સાહેબની તાલીમાતના અંદર એમ છે કે તમે માંગો, એ આવો એ નારે ઇશ્ક મુझको રોના હૈ, કે એ ઇશ્કના આંસુ તમે આવો. તમને યાદ હશે જ્યારે આપણે કોવિડના અંદર સેશન કરતા હતા, ગિરિયાઝારીના અંદર કેટલા બધા આપણે સેશન કરેલા હતા. અને ઇમામ સુલતાન અહમદ શાહનું ફરમાન આપણે કેટલું ડિટેલમાં ડિસ્કસ કરેલું હતું કે ઇમામે ફરમાવ્યું કે તમે જે છે એ શું કામ રોવો છો? તમારા મહેનતથી કમાવેલા પૈસા કોઈ ચોરાઈ જાય તો તમે રોવો નહીં. તમારો એકલો તો દીકરો હોય ગુજરી જાય તો તમે રોવો નહીં. અરે, કોઈ મા બાપને એમ કહો કે તમે રોવો નહીં, તમારો બચ્ચો ગુજરી ગયો છે, દિલ ઉપર એવું લાગશે કોઈ ચાકુ માર્યું, ખંજર માર્યું. આંસુ તો રોકાતા ના હોય, કેવી રીતે રોકાય? પણ હવે આપણે સમજી ગયા છીએ કે ઇમામે શું ફરમાવ્યું, હિદાયત શું છે ઇમામે, કે આંસુ તમને દીધેલા છે પણ એને નાની નાની ચીજોના માટે વેસ્ટ કરવા માટે નથી દીધેલા, આ ગિરિયાહોઝારીના માટે દીધેલા છે. તો મોમિનના ઉપર જ્યારે કોઈ તકલીફ આવે, કોઈ ગમ આવે, કોઈ મુશ્કેલ આવે તો એ ચીજના ગમના અંદર આંસુ નથી બહાવતો, એ એને કહેશે ગિરિયાહોઝારી, અને કહેશે ઇમામ તું મારા આંસુઓને તારા ઇશ્કમાં, તારા કદમોના નીચે મારી કુરબાની, મારી આજીઝી તું કબૂલ કર. અને ખૂબ દિલ ખોલીને એ રોશે, કેમ કે દિલમાં દુખન છે ને, દિલમાં ગમ છે, તકલીફ છે. કોઈ પૈસા ચોરાઈ ગયા કે કોઈ ઘરના અંદર ગુજરી ગયું, તકલીફ થાય છે, ઇન્સાન છે, તકલીફ થાય છે. પણ એની પોતાની નિયત જે છે ને એ બહુ ઊંચી, બહુ જ ઊંચી કરી લે છે. પૈસા જે હાથનું મેલ છે એનું દુઃખ નથી કરતો, જિંદગી જે આવા જવાની ચીજ છે એના હાથમાં છે એનું ગમ નથી કરતો, પણ એની ગિરિયાહોઝારી બનાવી લે છે. અને એવા મોમિન મુજાહિદ જમાતમાં દેખાય છે. તો જમાતના અંદર ગિરિયાહોઝારી કેમ નથી દેખાતી? કેમ કે ઇલ્મની બહુ કમી છે. તમે બધી વાત મૂકો, અગર તમે જમાતખાના અંદર હો, તમારું દિલ બહુ નરમ થયું હોય, બહુ સારું જ્ઞાન વંચાણું, અને તમે દુઆ લેવા ગયા અને તમારે આંખથી આંસુ આવી ગયા કે છાંટા કરવા ગયા, અને કોઈ જમાતના અંદર એવો પાઠ પર બેઠેલું હોય જેને સમજ ન હોય તો તરત તમને બહુ મોટી મોટી મુશ્કેલ આસાનની દુઆશીસ દેશે. બિચારે રોવે છે ને કંઈક તકલીફ હશે, તો એ તકલીફ હોય તો જ રોવું આવે. કેમ કે લા ઇલ્મી છે. ગિરિયાહોઝારીની તસબીની જે સમજ જે જમાતના અંદર હોવી જોઈએ, જે આપણે પીર સદરદીને જે ઇલ્મ આપેલું, હજી આપણે પીર સદરદીની તાલીમાતને નથી સમજ્યા. આપણે જે ખોજા છીએ, પીર સદરદીના ફોલોવર્સ છીએ ને આપણે, એ તાલીમને આજે સુધી આપણે નથી સમજ્યા. તો શુક્ર છે કે આ ટાઈમના અંદર હવે પીર નાસિર ખુસરોની તાલીમાત અને અલ્લામા સાહેબની તાલીમાત આપણે મળી, અને આપણી મગજના અંદર જે તાળા લાગેલા હતા એ બધા ખુલી ગયા છે. અને આપણે સમજીએ છીએ હવે કે આ ગિરિયાઝારીની તસબીહ જે પીર સદુદ્દીને આપેલી હતી, એકચ્યુઅલી કુરાનના અંદરથી આપેલી છે. આ તો આપણા પીરો, આપણા પેગમ્બરોનો શેવો હતો. તો આપણે કેમ શરમાવીએ છીએ ગિરિયાઝારી કરતા? અને કોઈ એમ કહી બી દે તમને કે ભાઈ તમે મુશ્કેલમાં છો તો મુસ્કરાવી લેવાનો. કોઈ દુઆશીસ, જે આપણે ક્યાં ખરાબી થાય છે, આપો દુઆ, જેટલી આપો. મુશ્કેલ છે ને, અમારી બાતની મુશ્કેલ છે ને, અમારી અકલાની મુશ્કેલ છે ને, આપો દુઆ, અમે લેશું. ભલે એની નિયત શું હોય, આપણી નિયત કેવી છે આપણે ખબર છે. તો અગર આપણે ઇમામની તશરીફ આવરીના માટે તૈયારી કરીએ છીએ, ઝિકર અને ગિરિયાહોઝારીના સાથે કરવાનું છે. કેમ કે આપણા દિલની, ઇમામ સુલતાન બક્ષીનો બીજો ફરમાવે છે કે તમે તમારી દિલની જે જમીન છે એને નરમ કરો. કેમ નરમ કરો? પછી મોલા સમજાવે છે કે જો અગર જમીન નરમ નહીં હશે ને બી વાવવામાં આવશે તો એમાં સારા સારા ફળ ઉત્પન્ન થશે નહીં.
તો અગર આપણે ચાહીએ છીએ કે આ ઇમામની તશરીફ આવરી થાય, ઇમામના નૂરને આપણે ઝાહિરી દીદાર પણ કરીએ, પણ આપણા દિલની એટલી જમીન એટલી નરમ હોય, એટલી નરમ હોય, એટલી નરમ હોય કે બધું એ એબ્ઝોર્બ કરી લે. તડપતી એકદમ ભૂખી પ્યાસી જમીન હોય એટલી એકદમ બધું બધું એબ્ઝોર્બ કરી લે. શું થઈ શકે છે? કેમ નથી થઈ શકતું? અગર આપણે ફરમાન બરદારી કરીએ, એના જિકરમાં રહીએ, એની ગિરિયાઝારીમાં રહીએ, તો કેમ નથી થઈ શકતું? થઈ શકે છે ને. તો જ્યારે ઇમામે આપણને ફરમાનના અંદર આ સમજ આપેલી, તો આજે આપણા પર એક ટેસ્ટ, એક ક્વેશ્ચન આવી ગયું, શું આપણે એવા પોતાની તૈયારી કરી શકીએ છીએ જિકર અને ગિરિયાઝારીના સાથે? પછી આ બ્યુટિફુલ જિકર, નૂર ઇશ્ક, નારે ઇશ્ક, સોઝ ઇશ્ક, સાઝ ઇશ્ક. અમેઝિંગ અમેઝિંગ જિકર. નૂર ઇશ્ક, કે મને તું તારા નૂરનો ઇશ્ક આ. મને બતાવ કોણ છે અહીંયા જેને એના નૂરનો ઇશ્ક નથી જોતું. આપણે બધાય કહેશું મને પેલે, મને પેલે, મને પેલે. બધાય આપણે તડપીએ છીએ, એના નૂરનો ઇશ્ક જોઈએ છે. પછી કહે છે નારે ઇશ્ક, તું મને ઇશ્કની આગ આ. ઇશ્કની આગ શું છે? ઇશ્કની આગ અહીંયા લખેલું છે કે ડિવાઇન સ્પાર્ક ગિવન ટુ અસ ઇસ્મે આઝમ, ફાયર છે. અને આ જૂની સ્લાઇડમાંથી લીધેલું છે મેં. આજે હું કહીશ કે આજની જે મહેફિલ છે એ એવા ફ્રેન્ડ્સ ભેગા થયા છે જે લોકો ઇલ્મમાં હવે મોટી ઉંમરવાળા થઈ ગયા છે, ઇલ્મને સમજે છે અને અહેમિયતને સમજે છે જિકરની. ખાલી ઇસ્મે આઝમની ઇબાદત બહુ ઇમ્પોર્ટન્ટ છે, નૂરાની ટાઈમની ઇબાદત બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એ 1 કલાક છે. 23 કલાક શું કરશું આપણે? દુનિયાના અંદર દુનિયાના કામ, ગીબત, એને ભૂલી જશું. ફસ કરવું નહીં અસ કરું કો, એ કીધું કે તમે મને યાદ કરો, હું તમને યાદ કરીશ. તો આપણે શું 23 કલાક એને ભૂલી જશું? નહીં ભૂલશું ને. નારે ઇશ્ક, તું મને ઇશ્કની આગ આ. એવી તડપ કે બસ મારા અંદર ચેન ના હોય, મોલા બસ તારું જ નામ, તારી જ વાત, તારી જ યાદ, તારું જ ખ્યાલ. થઈ શકે છે. પછી સોઝ ઇશ્ક, અને પછી મીઠું મીઠું દરદ બી થતું. કેમ કે તડપ 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 ગિરાઝારી થાય ને પછી એક ઠંડક આવી જાય. કેટલા તડપશું, થાકી જાય. પછી મીઠાશ આવે, એક સ્માઇલ આવે કે મોલા ચાલી ચાલી હું થાકી ગઈ, હવે નહીં રહેવાય. આ એક અલગ સ્ટેજ છે જેમાં એકદમ શાંતિ હોય, ગિરિયાઝારી હોય, જિકર હોય અને એની યાદ હોય. એ બી એક સ્ટેજ છે. પછી સોઝ ઇશ્ક, અજીબ ગરીબ મસ્તી છે બદનના અંદર, અજીબ ગરીબ મ્યુઝિક ચાલે છે, બધાએ જિકર કરી રહ્યા છે અને આપણા અંદર તો દાંડિયા રસ ચાલી રહ્યું છે જિકરના સાથે. આવું કેવી રીતે થઈ ગયું? બસ બદનનો જિકર છે, મસ્તી છે. શું થઈ શકે છે? શહેનશાહ મુમકિનાતના દરબારમાં બધું મુમકિન છે. તો આ બધી ઇશ્કની વાતો છે, આ બધી ઇશ્કની સમજ છે. શું છે જ્ઞાન? ઇશ્ક તો વાડીમાં નો નીપજે. શું જ્યારે સે સાઠા કીજીએ, મને આપણે જ્ઞાન મળશે હમણાં ચેટમાં, મુનિરાબેન નાખશે. આપણી જ્ઞાનને ઓળખીએ છીએ, જાણીએ છીએ, રાઈટ. તો આજે હવે આપણું ઇમ્તિહાન છે. કેમ કે અગર આપણે ઇલ્મમાં આટલા આગળ આવી ગયા છીએ, હવે આપણે એટલી સમજ આવી ગઈ છે, તો જિકર અને ગિરિયાઝારીથી આપણે પાછળ નથી હટવાનું. જમાતખાનામાં થાય શુક્રનલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, નો થાય આપણે તો કરવાનું જ છે. કેમ કે આપણે તેની અહેમિયતને સમજી ગયા છીએ. તો આપણે કેમ પાછળ હટશું? પાછળ હટી જ નથી શકતા. તો અગર કોઈ મોમિનને એની કુરબત જોઈએ છે, એ તો કહે છે હું તમારી શેર જુગલર વેનથી પણ તમારા નજદીક છું. આપણે ખબર છે, અગર એ ખબર પાડવાની છે પોતાને, તો આવો નૂર ઇશ્ક, નાર ઇશ્ક, સોઝ ઇશ્ક, સાઝ ઇશ્કના મેદાનમાં, અને પછી જોવો એના માજીઝા. કેવી રીતે આપણે પોતાના અંદર આ આગ લગાવીએ? ચલો આ જિકર તો છે, પણ આગ કેવી રીતે લાગે? મને આ આગ લગાવવાની છે. એક હલકો દીવો બળે છે, કોઈ એમ કહે મને કે મને હલકો દીવો બળે છે, મને આગ લગાવવાની છે. જિકર બોલો, ગિનાન બોલો, કલામ ગાઓ, કસીદા ગાઓ, ગાઓ, નાચો, એના નામ લ્યો, એના નામના અંદર લ્યો.
અને જમાતખાનાના અંદર દુઆ પડો, ગિરિયાઝારીજી તસબીના શબ્દોના અંદર પોતાને ખોવાઈ નાખો. આપણે કેટલી બ્યુટીફુલ વેનતી દેવામાં આવેલી છે, કેટલા બધા બ્યુટીફુલ કલામ આપણે ગાઈએ છીએ. અને જ્યારે આપણે અગર હું કહું કે આપણે આ જ્ઞાન કે ચાલી ચાલી હું થાકી ગઈ, કે આપણે કહીએ કે મોલા તુજ બિના હું પ્યાસી, મને ઓલું જ્ઞાનજી બહુ પસંદ છે કે કે તારા વગર નથી રહેવા શકતું. કોણ શું જ્ઞાન હું ગાઉં છું? અલી અલ્લાહ, શું જ્ઞાન છે? કેટલા બધા બ્યુટીફુલ જ્ઞાન છે. जिस घाटीमान प्रगति आप તમારું ફેવરિટ છે. થેન્ક યુ. इससे गफलत हो गई थी कि अंधेरा તો જી આપણા બધા આટલા બધા જ્ઞાન છે ને કે મારા મગજમાં એકદમ બધા જ્ઞાન આવી રહ્યા છે. આટલા બધા જ્ઞાન જ્યારે આપણે સાંભળીએ છીએ તો તમને શું લાગે છે? અને જ્ઞાનના શબ્દોને સાંભળીને આપણા દિલ નરમ થઈ જતા હોય છે. તો પીરોએ જ્યારે જ્ઞાન લખ્યા તો એ જ્ઞાનમાં ક્યું એ લોકોની ગિરિયાઝારી નહીં થતી હશે? આવા શબ્દ આવે કેવી રીતે જીભ ઉપર જ્યારે ગિરિયાઝારી ન થતી હોય? કેવા પીરના દિલ નરમ, એકદમ નરમ થયેલા હશે કે આવા શબ્દો લખેલા. સતારાની વિનંતી કેવું ને, મને કોણે વાત કરી કાલે કે અમને એના દીદારના લાયક બનવાનું છે. આ જે પ્રિપેરેશન છે શેના માટે છે? શું આપણે વર્દી બી છીએ, કાબિલ બી છીએ કે એ શહેનશાહ સામે જઈએ, આપણે એના દીદાર કરીએ? આપણી પોતાની કાબિલિયત અગર આપણે બનાવવાની છે તો એનો મતલબ એ છે કે પોતાની તૈયારી કરવાની છે. તો તૈયારી કરવાની મતલબ શું છે? પોતાની સફાઈ કરવાની છે. કેમ કે આપણે તો શું કીધું કે આપણે તો એટલા ગુના કે જેટલો માઉન્ટ અલવંદ, એટલા ગુના કરેલા છે, શર્મિંદા છીએ આપણે. તો એ ગુનાઓની સફાઈ કેવી રીતે થશે? એ સદુદ્દીને આપણે ટીચ કરેલું, આપણે વિનંતી આપેલી, ગિરિયાઝારીની સમજ આપેલી, ગિરિયાઝારીની તસબીહ મસ્ત કરેલી જમાતખાનાના સાથે. તો શું આપણે આ ચીજોને પાડી રહ્યા છીએ કે હજી આપણે આંખ આડા કાન કરી રહ્યા છીએ? હજી આપણા પાસે એક્સક્યુઝિસ છે. હજી આપણે દુનિયાના જજમેન્ટથી આપણે ડરીએ છીએ. દુનિયાના જજમેન્ટ શું કામ કહું છું? જે લોકો પાસે ઇલ્મ નથી એ લોકો જજ કરશે લેફ્ટ એન્ડ રાઈટ. કાંઈ વાંધો નહીં, કરવા દે. આપણે એ લોકો માટે દુઆ કરશું કે મોલા એ લોકોને બી ઇલ્મમાં લાવે, સમજે. આપણે તો બસ નૂરેશ નારેશમાં એની મસ્તીમાં રહેશું અને ખૂબ ગિરિયાઝારી કરશું. ગિરિયાઝારી કરવા માટે દિલ નરમ કરવાનું છે, આગ અંદર પેદા કરવાની છે. તો આગ કેવી રીતે પેદા થશે? વધારે zikr, વધારે જ્ઞાન, વધારે કલામ, બધી ચીજો. આપણે ઇલ્મ લેતા આવી રહ્યા છીએ, પણ ઇલ્મના અંદર તરક્કી, ઇલ્મની જે એબ્ઝોર્પ્શન છે, જે માજીઝાતની સમજ છે, એ એકચ્યુઅલી zikr અને ગિરિયાઝારીથી આવે છે. તો અગર કોઈ કહે કે ઇલ્મમાં જ આગળ વધું અને zikr ગિરિયાઝારી ન કરું તો કામ કાચું છે, અડધું છે. તો આ રિમેમ્બર, આ વાત યાદ રાખવાની છે. અને zikરના અંદર ઇસ્મે આઝમ પણ આવી જાય છે. પણ હવે આજના ટાઈમ ઉપર આપણે સમજી ગયા કે આપણે જ્યારે ઇસ્મે આઝમ કહીએ છીએ તો 1 કલાકની વાત થઈ. અહીંયા તો મહેફિલ આશિકોની છે. 1 કલાકની વાત નથી થઈ રહી, 2400 કલાકની વાત થઈ રહી છે. કેવી રીતે આપણે 24 કલાક એની ઇબાદતમાં રહીશું, એના નામમાં રહીશું? પછી આપણા પાસે આ ચીજ, આ બહુ બ્યુટીફુલ. તમને યાદ હશે, અગેન આ કોવિડના ટાઈમ પર હું એ શેર કરેલું હતું. આ રૂમીને લખાણ રૂમીની કિતાબમાંથી છે. રૂમીની શાયરી જે ઇંગ્લિશ ટ્રાન્સલેશન થયેલી છે કોમન બાર્કથી, એની કિતાબના અંદરથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન હું લીધેલું છે. અને જેવી રીતે આપણે વાત કરીએ કે 24 કલાક આપણે આલમે ખયાલમાં રહેવાનું છે, અલગ અલગ zikરથી, અલગ અલગ તરીકા તેની યાદીમાં રહેવાનું છે. તો અહીંયા ઝુલેખાની વાત છે. રૂમી લખે છે કે ઝુલેખા કેવી રીતે હઝરત યુસુફ અલૈહિસ્સલામને યાદ કરતી હતી, કેમ કે એની દીવાની થઈ ગઈ હતી. તો આપણે સ્ટોરીમાં નથી જતા, આપણે એના મગજ, આપણે જે આપણો ટોપિક છે એના સાથે રહીએ. આ ઝુલેખા શું કહે છે? The wax is softening near the fire. She meant, my love is wanting me. Or if she said, look, the moon is up, or the willow has new leaves, or the branches are trembling, or the coriander seeds have caught fire, or the roses are opening, or the king is in a good mood today, or isn't that lucky, or the furniture needs dusting, or the water carrier is here, or it's almost daylight, or these vegetables are perfect, or the bread needs more salt, or
The clouds seem to be moving against the wind, or my heart hurts, or my headache is better. Anything she praises, it's Joseph's touch she means. Any complaint, it is his being away. When she's hungry, it is for him. Thirsty, his name is Sherbat. Cold, he is a fur. That is what the friend can do when one is in such love. Sensual people use the holy names often, but they don't work for them. Sensual people use the holy name, zikr, often, but they do not work for them. The miracle Jesus did by being the name of God, Zulekha felt in the name of Joseph. Subhanallah, subhanallah, subhanallah. હવે અહીંયાથી કોઈ શબ્દ એવો છે જે તમારાથી રિલેટ કરે છે? અગર આપણે ઘરના અંદર કામ કરીએ છીએ, ડસ્ટિંગ કરી રહ્યા છે, ખાવાનું પકાવી રહ્યા છે, માથું દુખી રહ્યું છે, ઠીક થઈ ગયું છે, કોઈ પણ વાત એના મોઢાથી નીકળતી હતી, એના પછવાડે એનો ઇશ્ક જ હતો, એની યાદગીરી જ હતી. આ કેવી રીતે પોસિબલ થયું? જે બી કામ બદનથી દુનિયાના કામ કરવાના પર આપણો જે આલમે ખયાલ, જ્યારે મોમિને સાલિકની તરક્કી થાય છે, જે પહેલો જે પગથિયો છે ને, એ ધી વર્લ્ડ ઓફ ઇમેજિનેશન છે, આલમે ખયાલ. એનો ખયાલ મગજના અંદર ભરીને રાખવાનો, એનો ખયાલ મગજના અંદર ભરીને રાખવાનો. તો આ એક મિસાલ છે કે કેવી રીતે ઝુલેખા યુસુફને યાદ કરતી હતી. મને એમ કહો, આજે આપણે બધાએ ભેગા થયા, શું આપણે ઝુલેખા નથી? અને જ્યારે મગજમાં ખ્યાલ ભરી રાખવાની વાત છે, તો મને એક ફરમાન યાદ આવ્યું, અને આપણે આ ડિસ્કસ કરેલું છે, તો હું વાંચું, તમને યાદ આવશે. આ મોમ્બાસાનું ફરમાન છે, નવેમ્બર 10th 1905નું ફરમાન છે. સલવાત પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. દુનિયામાં દરેક ઇન્સાનને ઘણા રસ્તાઓ છે, તેમાંથી કેટલાક જિસ્માની છે અને કેટલાક જિસ્માની ને રૂહાની ભેળસેળવાળા છે. જેમ ઇન્સાનમાં બે મોટી રગુ છે, તેમ પાણી પણ બે છે. દાખલા તરીકે જિસ્માની રસ્તા આ પ્રમાણે છે. પહેલા ઇન્સાનને ભૂખ લાગે છે, તેની ફરિયાદ મગજ પર થાય છે, તેથી દિલમાં ખાવાનો ઈરાદો થાય છે, ત્યારે ઇન્સાન જઈને ખાય છે. આવી રીતે 4 કડીઓની એક સાંકળ થઈ. ભૂખ, મગજ પર ફરિયાદ, દિલનો ઈરાદો, ખોરાક. આમ 4 કડીઓની સાંકળ થઈ. આવો રસ્તો જિસ્માની સમજવું. હવે રૂહાની અને જિસ્માની ભેળસેળવાળા રસ્તા આ પ્રમાણે છે. તો હું ફરમાન વાંચું છું પૂરું, પણ અહીંયા હું એક કડી જ આગળ આપેલી છે તમારા માટે, કેમ કે આખું ફરમાન હું વાંચી રહી છું, તો આપણે રિવ્યૂ થઈ જાય કે આપણે શું કામ, કેવી રીતે આલમે ખ્યાલની જે વાત કરીએ છીએ એની સમજ આપણે મગજમાં આવે. જુઓ, પ્રથમ ઇન્સાન બચ્ચા અથવા ઓરતને જોવે છે, પછી તેની જાણ મગજ પર થાય છે, તેથી તેને પ્યારનો ઈરાદો દિલમાં થાય છે, પછી તેના પર પ્યાર કરે છે. આ પ્રમાણે 4 કડીઓની સાંકળ થઈ. બચ્ચા અથવા ઓરતને જોવું, તેની જાણ મગજ પર થવી, દિલમાં પ્યારનો ઈરાદો થવો, પ્યાર કરવું. આ 4 કડીઓની પણ એક સાંકળ થઈ. આ રસ્તો રૂહાની અને જિસ્માનીનો ભેળસેળવાળો છે, કારણ કે તેમાં 2 બાબતો રૂહાની અને 2 બાબતો જિસ્માની છે. પ્યારનો ઈરાદો થવો અને પ્યાર કરવું આ રૂહાની પણ છે. અને આજે જે આપણે વાત કરી રહ્યા છીએ, રૂહની વાત કરી રહ્યા છીએ, કેમ કે રૂહની તૈયારી છે. પરંતુ ખાતરીપૂર્વક, પછી મોલા ફરમાવે છે, પરંતુ ખાતરીપૂર્વક સમજવું કે આવા રસ્તા ઇન્સાન પસાર કરે છે, પરંતુ જિસ્માની રસ્તાથી કોઈ અસલમાં વાસલ થઈ શકતો નથી. જિસ્માની રસ્તાથી કોઈ અસલમાં વાસલ નહીં થઈ શકે. એવા રસ્તામાં રહીને જ્યારે મરે છે, ત્યારે બીજો જિસ્મ પકડે છે. એ જિસ્મ હેવાનને લે છે. તેમાં રૂહાનીની કાંઈ પણ સમજ હોતી નથી, બિલકુલ ચોક્કસ જિસ્માની હોય છે. માટે ખાસ કરીને જે રૂહાનીના રસ્તા છે તે પ્રમાણે વર્તો. આપણે રૂહાની રસ્તાને વળવું છે, બીજા રસ્તાને નથી. પછી મોલા ફરમાવે છે, અલ્હમ્દુલિલ્લાહ, રસ્તો તો મને મળ્યો છે. આપણે ખાતરી છે, આપણે મળ્યો છે, આપણી મગજમાં છે, તમોને દેખાડ્યો છે. શું ફરમાવે છે મોલા?
તમને રસ્તો મળ્યો છે ને તમને દેખાડીએ છીએ પણ ચાર કળીઓની સાંકળ મિસાલ છે. પહેલે તમે જુદાઈનો ખ્યાલ કરો. તમે જુદાઈનો ખ્યાલ કરો કે કેમ અમે પોતાના અસલથી જુદા થયા છીએ. બીજું, એવા ખ્યાલને હંમેશા મગજમાં ભરી રાખો, એટલે કે ભૂલી ના જાવું, અને હંમેશા યાદ રાખવું અને વાસલ થવાની દિલમાં ચાહના કરો તો માશૂક સાથે મિલાપ થાય. એવી રીતે ચાર કળીઓની એક સાંકળ થઈ. જુદાઈનો ફિરાક એ મગજમાં ભરી રાખવાનું, દિલમાં તેની ચાહના કરવી, વાસલ થાવ. આ ચાર કળીઓની જે સાંકળ બની તે રસ્તો રૂહાનીનો છે. માટે તેને હંમેશા ખ્યાલ કરતા રહેજો કે જેથી તમે તમારા અસલ મકાન પર પહોંચો. જુઓ, આપણા માટે આ ઓપોર્ચ્યુનિટી છે કે જ્યારે આપણે ઇમામના દીદાર કરીએ તો મરી જાય નફસાની તौर ઉપર. એના દીદારની જે આગ છે, એની જે તપિશ છે, એનો જે નૂર છે, આપણી આના નફ્સ જે છે મરી જાય આપણી, કેમ કે આપણે કોશિશ કરી રહ્યા છીએ નફ્સને મારવાના માટે, આપણા મનને મારવાના માટે. જ્યારે એના દીદાર, એની રહેમત, એનો નૂર મળશે તો નફ્સને બસ મરી જ જવાનું છે. શું આપણે એવી ચાહના કરી શકીએ છીએ કે મોલા તારા દીદારમાં જ તું અમને જિંદગીના અંદર વાસલ કરી નાખ? શહેનશાહ મુમકિનાત છે, કેમ નથી થઈ શકતું? આપણે ઈરાદો કરવાનો છે, મહેનત કરવાની, ચાહના કરવાની, પછી એની મરજી છે. તો ખુલાસામાં આ બધી તૈયારી છે અને આ સિરીઝ એક બની ગઈ છે, કેમ કે જેવા જેવા ક્વેશ્ચન આવી રહ્યા છે એવી રીતે આપણે કોશિશ કરી રહ્યા છીએ કે આપણે એને ડિસ્કસ કરશું, કેમ કે ઇમામની તશરીફ આવરીમાં હજી ટાઈમ છે. તો આપણે તૈયારી કરી રહ્યા છીએ. તો અલગ અલગ જે આસ્પેક્ટ્સ છે ઇન્શાલ્લાહ ગુજરાતી અને ઇંગ્લિશ સેશન બેના અંદર કવર કરશું. તો અહીંયા હું રોકીશ. ઇન્શાલ્લાહ કોઈના પાસે કોઈ ક્વેશ્ચન હોય કે કોઈ રિફ્લેક્શન હોય તો તમે મને કરી શકો. અને ઇંગ્લિશના અંદર મને ક્વેશ્ચન એકચ્યુઅલી આવેલા છે. ઇન્શાલ્લાહ જે ચેન્જીસ આપણે નોટ કરી રહ્યા છીએ, જે અદબની વાતો નોટ કરી રહ્યા છીએ, બધી ચીજો ઉપર ઇન્શાલ્લાહ સેશન છે. તો આપણે બરાબર રેગ્યુલરલી સેશનમાં હાજરી આપશું તો આપણે બધા ક્વેશ્ચનને ટેકલ કરી લેશું. તો જે લોકો મને ક્વેશ્ચન મોકલે છે એ લોકોને ખબર હોય કે હું કોઈના ક્વેશ્ચન નિગ્લેક્ટ નથી કરી રહી, પણ જેવી રીતે ક્વેશ્ચન મળતા જશે, જેવી રીતે આપણે સેટિંગના અંદર સેશનના અંદર ક્વેશ્ચન લેતા જશું અને ઇન્શાલ્લાહ એને કવર કરતા રહીશું. सुभान अल्लाह, शुक्रान अल्लाह, अल्हम्दुलिल्लाह. वंडरफुल सेशन नियामत साहबा. हम कोशिश करके ये तमाम चीज़ें समझें, याद रखें और कंटिन्यू करें इतना नवाफिल इबादत को कि हम मौला के दीदार ना सिर्फ ज़ाहिरी बल्कि बातिनी दीदार भी पाएँ. आमीन. हमारे पास बहुत सारे साथियों ने जो है वो गिनान के रेफरेंसेस लिखे हैं. मारिफत नो गम करो और सतगुर कहे रे इश्क तो वाड़ी माहे नीपचे इश्क. क्या ये बहुत अच्छा मुझे याद आता है. इश्क तो वाड़ी माए ना निपजे, ये तो कहाँ है? इश्क तो हाथी हाथ वेचाए. ઇશ્ક તો હાટે ન વેચાય, એ તો હૈડામાં હે ઉપજે, હૈડું કોરી કોરી ખાય. હૈડું ખોળી ખોળી को- ખાય. Can you imagine કે it eats away from inside you, then there's love, right? So beautiful. Thank you so much. अल्हम्दुलिल्लाह. दूसरा ज्ञान का पाठ है. सतगुर कहे रे सिर साटा जो कीजे अने रहनी रहनी जगाइए जागिए आप, आप जिव लगाइए जिक्र जिक्र सु से. तो साचा सुरीजन पास. वाह. Alhamdulillah, we covered this. Another Satagur કહે રે પ્રીત પિયાની ડોઈલી અને પ્રેમ પીરા હે સૂલ. એક કનક કસોટી આપકો તો છૂટા પાવે મોલ રે. Subhanallah, you're doing beautiful, Naveen. Thank you. Alhamdulillah. Another is जब आवीने वेदना जुदाई की तड़प तब तुम देखन आयो रे श्री नबी के साइया टुक दूर मत जाओ रे. Subhanallah. Alhamdulillah. And कितने Karima beautiful Saiba ध्यान has put तुमने in a शेयर किए. reference for Surah 2 verse 152. Alhamdulillah. किसी भी साथी के पास कोई सवाल या कोई रिफ्लेक्शन है तो आप आगे आ सकते हैं.
Ilm and ibadat, two oars of a boat. Should we not embrace ibadat for a few minutes before we finish? I think we. So this is a ilmi gathering, right? Who is telling you when you stop and not sit in ibadat? Who's stopping you? Do that, please. Right now we are gathered for ilm મહેફિલ. So let's આપણે ilm મજલિસમાં ભેગા થયા છીએ અને આપણે સમજી લઈએ બધા પાસે સમજ કોઈ ક્વેશ્ચન હોય કોઈ રિફ્લેક્શન હોય તો આપણે આ વાત કરીએ અને પછી યસ કે જ્યારે આપણે ઇમામના દીદારની વાટ જોતા હોઈએ છીએ તો ઇલ્મના સાથે ઝિકર ગિરિયાઝારી વધારે કરવાની હોય છે કે આપણા દિલને આપણે નરમ કરીએ તો આપણે પોતાને તૈયારીમાં રાખીએ. जी तो पर વધારે વધારે जिक्र गिरियाजारी इबादत करवानी જ છે. नो चॉइस इन दैट. अल्हम्दुलिल्लाह अगर हम जो है अभी इल्मी इबादत कर रहे हैं तो इंशाल्लाह. लगड़ी रे प्रीत हम ना छोड़ू नेह ना छोड़ू नेह ना छोड़ू धर सिर करवत अंग अंग ना न मोड़ू सुभान अल्लाह. जो जीव जाए शाह का नाम ना छोड़ू. આવા ગુરનર સામી સાથે જેને જીવે યરીતા તેને દિલ થકી दुनिया विसारी. ये दुनिया भूली जाए છે. बस गिनान हम बहुत सारे गिनान हो गए. अभी किसी के पास कोई रिफ्लेक्शन कोई क्वेश्चन है लेट्स डू दैट और फिर छुट्टी करें. Yeah, अल्हम्दुलिल्लाह. जी go ahead. sorry, go ahead. No, go ahead, please. Okay. Yalimadat Nema Saiba, thank you so much for beautifully connecting all the, that zikr also, Nare Ishq, Noor Ishq, Saaz Ishq, Soz Ishq. That's a beautiful, beautiful zikr. And somehow, I have forgotten that zikr. So thank you for reminding that. Such a beautiful zikr. And the way you connected how to do the Giriya Zari, otherwise, बहुत मुश्किल होती है. आप सही कह रहे हैं कि जब कभी जमात खाने में आंखों में आंसू आते तो लोग समझते हैं कि इसको कोई ना कोई बेचारी को कोई तकलीफ है, घर में कुछ दुख है जो शी इज नॉट इवन टेलिंग अस एंड ऑल दैट. और कभी आपको पानी लाएंगे, कभी आपको कुछ करेंगे, इज एवरीथिंग ओके एंड ऑल दैट. So sometimes it's quite embarrassing, but as you said, just keep going on, and Mola sabko bas ilm ki samajh de iski. आमीन. But we can just pray for everyone. नेमत साहिबा एक बहुत ही मौदबाना गुजारिश. I know we haven't discussed it today, but as some of the imams pictures are going viral and all that, so एक छोटा सा पहले ही अपने अल्फाजों के लिए गुस्ताखी माफ. अगर कोई जबान से कोई ऐसी चीज निकले जो बट अगर हम कहीं, अब जैसे हमने देखा कि टैटू जो है, अगर कुछ तस्वीरों में इमाम के हाथों में नजर आया तो बहुत सारे सवालात आए सामने फैमिली मेंबर्स के, यहाँ वहाँ से, बच्चों से, कि क्या टैटू इज अलाउड इन इस्लाम, और ये चीज सामने आई. तो नाचीज के पास कुछ ज्यादा इल्म नहीं है, इसलिए आई जस्ट थॉट टू टॉक टू यू and tell them the correct right proper answers rather than just giving them के बस जो मौला कहते हैं उसको सुनो और जो वो करते हैं उसको ना देखो, something like that, जो हमारे पेरेंट्स हमें कहा करते थे and we followed throughout our life. But I thought I'd just discuss it with you. If you can just put some light on it, that would be great. जी તો હું કોશિશ કરી હતી કે આપણે ઇંગ્લિશના સેશન અંદર કરીએ પણ ટૂંકાણના અંદર આજ બી કરી શકીએ છીએ કે હા આ બધી ચીજો ક્વેશ્ચન મને બી આવ્યા. નોટ ઓનલી દેટ કે કીધું હલાલ છે કે હરામ છે, ક્વેશ્ચન એ પણ આવ્યું. તો અગેન જ્યારે કોઈ આવા વર્ડ્સ યુઝ કરે છે તો હલાલ અને હરામ તો એ બધું ઇલ્મની બહુ જ કમી છે. અને આ બી એક ચીજ કે આપણા જે મોટા હતા એ આપણે કહેતા કે ઇમામજી કહે તમે કરો, ઇમામજી કરે છે ને તમે ન જુઓ. તો આ ચીજનો શું મતલબ હતો? એ ટાઈમ ઉપર જ્યારે જમાતના અંદર એજ્યુકેશન નહોતી ત્યારે
ઈમાનને મજબૂત રાખવા માટે આવા ચીજો આવી ગાઈડન્સ દેવામાં આવતી હતી. આજના જમાના અંદર જમાત એજ્યુકેટેડ છે અને ઇમામ છે, અને આમાં ઘણી બધી ડિસ્કશન થઈ શકે છે, પણ આપણે લિમિટેડ કરશું ને ઇન્શાલ્લાહ લેટર ઇન્શાલ્લાહ વધારે એને ડિટેલમાં જાશું. પ્રોબ્લેમ એ નથી કે ટેટુ, હું તમને લેટ મી હિસ્ટ્રીમાં જઈએ. મને યાદ છે કે મારી નાનીમાં હતા, મારા નાનીમાં હતા, તેના ગાલ ઉપર ડોટ ગ્રીન ડોટ હતા. અહીંયા ખબર નહીં કેટલા માણસો હશે જે લોકોને યાદ છે કે આપણી ગ્રેટ ગ્રેન્ડ મધર કે બધા હતા, એ લોકોના મોઢા ઉપર કે હાથ ઉપર એ લોકોને ટેટુ કરવામાં આવતા હતા બચપનના અંદર, કેમ કે આ એક પ્રેક્ટિસ હતી. આ પ્રેક્ટિસ હતી, રાઈટ, કે હાથના અંદર કે ગાલના અંદર. તો અને સ્પેશિયલી ગર્લ્સ રાઈટ, કે એ લોકોને કરવામાં આવતા હતા. વોટ એવર પ્રેક્ટિસ જે બી હતું, રીઝન શું હતા, ખૂબસૂરતી હતી કે કાંઈ બી હતા, નેમ્સ, યસ, નામ બી લખવામાં આવતા હતા કે બચ્ચા ખોવાઈ ન જાય. તમને ખબર છે રીઝન એ બી હતું કે બચ્ચા ક્યારેક મેલામાં જાય તો નામ લખે, ટેટુ કરેલું છે તો ખોવાઈ ન જાય ને ગોતી શકીએ બચ્ચાઓને કોઈ નામ વાંચી લે. તો એવું નથી કે ટેટુ આપણે નથી જોયા પાસ્ટના અંદર. આજના ટાઈમના અંદર કેમ આ એક અજીબ વ ગરીબ વાત લાગે છે, કેમ કે ટેટુઝને એવા ડિરેક્શનમાં લઈ જવામાં આવ્યું છે કે હવે તમે, હું એ જોયું છે કે કોઈના ઓફકોર્સ વર્લ્ડના અંદર તમે બધાને જુઓ છો કે ટેટુઝ એવા કે વાયલન્સના, સ્ક્રીમિંગના, એવા ઇરરિસ્પેક્ટફુલ ટેટુઝ લાગેલા. ઇનફેક્ટ જમાત ખાના અંદર, ખુશાલીના અંદર એક મારી બહેને બ્યુટિફુલ સાડી પહેરી લેતી, એના બ્લાઉઝના પાછળ આટલો બ્યુટિફુલ રોઝનો ફ્લાવર ટેટુડ, બ્યુટિફુલ. એન્ડ હું એના પાસે કંઈ કીધું, યુ આર લુકિંગ બ્યુટિફુલી અમેઝિંગ એન્ડ ટેટુ ધ લુક સો બ્યુટિફુલ, વાઇબ્રન્ટ રેડ કલર્સ. એટલી ખુશ થઈ. બધાની ચોઈસ છે. આ સ્કિન છે, આપણી બોડી છે. મારા બી તો ટેટુ છે, આ પરમિનન્ટ નથી, ટેમ્પરરી ટેટુઝ છે. તો ટેટુ લગાવવા માટે વાય વુડ ધેર બી અ ક્વેશ્ચન? કેમ કે ઇમામે લગાવ્યું છે, ઇમામ પાસે દેખાડવામાં આવ્યું, આપણે ખબર નથી, જોવામાં આવ્યું છે તો ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન છે કે ઇમામે શું કામ લગાવ્યું છે? અગર ઇમામે લગાવ્યું છે તો હલાલ છે કે નહીં, ઇસ્લામમાં અલાઉડ છે કે નહીં? કેટલા બધા આપણા ઘરના અંદર, આપણા આસપાસ જમાતના અંદર માણસો ટેટુ કરે છે, તો કોઈ ક્વેશ્ચન ન કર્યું. કેમ આપણે ઇમામના એક્શનને ક્વેશ્ચન કરીએ છીએ? એક આ બહુ મોટો ક્વેશ્ચન છે જે આપણે વિચાર કરવાનું છે. પણ હેવિંગ સેડ ધેટ, ધીસ ઇઝ ટેટુ. ડુ યુ નો ધીસ ઇઝ ટેટુ, રાઈટ? આપણે ખુશાલીમાં ટેટુ કરીએ છીએ, આપણી ટ્રેડિશન છે, અને આઈ લવ મહેંદી, રાઈટ? તો આપણે ટેટુ લગાવ્યા છે, ટેમ્પરરી છે, કોઈ પરમિન બી લગાવી શકે છે, તો એમાં તો કોઈ ઓબ્જેક્શન નથી. આપણી સ્કિન છે, જેવી રીતે તમે એને વાપરો. ઇમામનું ફરમાન છે કે આ બદન તો ખાકી છે, ઇમામ સુલ્તાન ફરમાન છે કે એને તમે કોઈ મરી જાય, કૂતરા ખાઈ જાય કે પરિંદા ખાઈ જાય કે કૂવામાં ફેંકી નાખો, ઇટ ડઝન્ટ મેટર. તો જિસમના અંદર આપણે શું કરેલું છે, બહુ કોઈ સારા એક્સપેન્સિવ કપડાં પહેરે, અફોર્ડ કરી શકે છે, કોઈ બિચારા ગરીબ કપડાં પહેરે, ડઝ ઇટ મેટર કે ફિઝિકલ અપિયરન્સ, ફિઝિકલ શું કામ મેટર કરે છે? જે છે એ આ છે, રાઈટ? પણ ઇમામ અગર કોઈક ચીજ કરે છે, આપણા બધા પાસે ક્વેશ્ચન આવે છે. તો આ એક વિચાર કરવાનો કે આપણે પોઝ, થિંક, વોટ આર વી ડુઈંગ એન્ડ વાય આર વી ડુઈંગ, નંબર 1. નંબર 2, ઇમામ આ દુનિયાના અંદર, આ ટાઈમના અંદર રહી રહ્યા છે, અને અગર ઇમામે કોઈ ચીજ કરેલી છે તો ઇમામનો દિલ થયું હશે. ઇમામ આ દુનિયા અંદર છે, એ શહેનશાહ છે. શહેનશાહ માટે તો હર ચીજ અલાઉડ હોવી જોઈએ. શહેનશાહ માટે તો જી ચાહે કરે, એના માટે તો કોઈ ક્વેશ્ચન, નો ક્વેશ્ચન આસ્ક્ડ, રાઈટ? પણ અગર આ કરેલું છે તો આપણે ફોલો કરવાની વાત છે. તો ફોલો જે છે એની હિદાયત કરવાની હોય છે, ફોલો એની હિદાયત. હા, આ જોમાના અંદર ઘણી ચેન્જીસ છે. મૌલા બાપાએ મેરેથોન રન કરી, અને મૌલા બાપા ઇન્સ્ટિટ્યુશન જે છે, આઈ ડુ નોટ નો યુએસએના અંદર છે કે બધી જગ્યા પર છે, કે આ બી એક રિક્વેસ્ટ આવી છે, ગિફ્ટ આવ્યું છે કે ભાઈ એવરી ડે તમે 5000 સ્ટેપ્સ વોક કરો, અને આપણે ઇમામને 50,000 સ્ટેપ્સ દઈશું 10 દિવસના અંદર, રાઈટ? તો એવરી ડે 5000 સ્ટેપ્સ કરવાના છે.
ઇમામ કહે છે કે હું મેરેથોન રન કરું છું તો તમે મને 5000 સ્ટેપ્સ બી નથી, ઇન્સ્ટિટ્યુશને અપ્રોચ કરેલું અને આપણે કીધું છે કે આપણે વોક કરીએ. કેમ? સો ઇમામે આ શું કામ કીધું? ઇમામે એક્શન કર્યું અને ઇમામે કીધું કે આપણે બી એક્ટિવ રહેવાનું છે. કેમ કે ઇમામ જાણે છે કે અગર આપણા બદન બીમાર હશે, અગર આપણે એક્ટિવ નહીં હશું, આપણે હેલ્ધી નહીં હશું, તો શું zikr કરશું ને શું ઇબાદતમાં બેસશું? બદન દુખતું હશે, રાઈટ? તો ઇમામે પોતે કીધું કે જો હું રન કરું છું, પોતે રોલ મોડલ બનીને બતાવ્યું અને આપણને બી કીધું કે વી નીડ ટુ બી એક્ટિવ, હેલ્ધી. કેમ કે ઇમામને આપણી ફિકર થાય છે. આઈ વુડ પે અટેન્શન ટુ ધેટ, રાઈટ? પણ અગર ઇમામે મોજા લાંબા પહેરેલા છે કે નાના પહેરેલા છે કે ટેટુ કરેલું છે, આમ છે તેમ છે, આ ચીજોને ધ્યાનમાં લાવવાનું અને આની વાતો કરવાની, આ એવું થઈ ગયું કે આપણા પાસે ઇલ્મ નથી. લાસ્ટલી, કોઈને અગર ટેટુ લગાવવું હોય લગાવી શકે છે, તમારી મરજી છે, પણ હર ચીજના અંદર આદાબ હોય છે. હું તમને મિસાલ આપીશ. એક અમારી ફેમિલીના અંદર એક બેને છોકરીએ ટેટુ લગાવ્યું બચપનના અંદર, એને મેડિકલ ફિલ્ડમાં જવું હતું, તો એ પોતાને મેડિકલનો જે મેડિસિનનો ટેટુ છે એ પોતા પર કરાવ્યું અને શી વેન્ટ ઇન ટુ ડિફરન્ટ ડિરેક્શન. અને પછી એને ટેટુ યાદ દેરાયું કે નહીં, એઝ અ ચાઇલ્ડ યુ હેડ ડિસાઇડેડ કે મેડિસિનમાં જવું છે, તો પાછી શી ટર્ન બેક એન્ડ શી વેન્ટ ઇન ટુ મેડિસિન. That was her way of remembering what she wanted to do as a child. તો આ તમારી લાઈફ છે, તમારું બદન છે, તમે whatever you do, if it makes you happy, why not? Imam wants us to be happy. But we do know in ilm majlis where and how one can get everlasting happiness. Tattoo થોડા ટાઈમ બાદ ધૂંધળું થઈ જશે. जिसम जी छे ई स्किन जी छे क्रिंकली થઈ જશે. It doesn't matter. It doesn't matter, right? શું મેટર કરે છે? ઇમામની હિદાયત, ઇમામની ગાઈડન્સ, એનો નૂર. આ ચીજ આપણે જાણીએ છીએ, પણ આઈ અન્ડરસ્ટેન્ડ કે યંગ બચ્ચા હોય અને એ લોકો સ્ટ્રગલ કરતા હોય પોતાના મગજના અંદર કે હું ટેટુ લગાવું કે ન લગાવું, તો ઇટ ઇઝ ઓકે ઇફ યુ વોન્ટ ઇટ, બટ રિમેમ્બર ટેટુના અંદર બી તમે બી માઇન્ડફુલ. Even in the worldly sense, be mindful. If you have tattoos here and you go for a work employment interview, people will not appreciate that. People will not, they will hesitate to hire you in a good company. So you'd be mindful કે પોતાની લાઈફ દુનિયામાં રહેવાની છે. If you want somewhere, you can have a tattoo, why not? If it makes you happy, શું ખરાબી છે એના અંદર, રાઈટ? તો આદાબ એના અંદર, એટિકેટ્સ એના અંદર પણ છે. એવા માણસો છે જે લોકો બાઇકર્સ હોય છે, ક્યારેક અગર બાઇકર્સને પાસ અગર તમે ક્યારેક ગેસ સ્ટેશનમાં જોઈ લ્યો અને એ લોકોના ટેટુ જુઓ, તો યુ વિલ બી સ્ટેન્ડિંગ દેન સ્ટડીંગ ઇટ કે ક્યાં વોટ ઇઝ દેટ, લાઈક હોલ વર્લ્ડ ઇઝ બીન ડ્રોન ઓન ધેર બોડી એન્ડ ઇટ ઇઝ ધેર ચોઇસ, દે લીવ ધેર લાઈફ લાઈક દેટ. આપણે એઝ અ સ્માઇલી ઇમામની ગાઈડન્સને સાંભળવાનું છે અને ઇમામની નૂર જોવાનું છે. અને અગર ઇમામ કોઈ ચીજ કરે છે તો આપણે ક્વેશ્ચન કરવાની આપણા અંદર જે છે આપણું વર્ધીનેસ નથી કે આપણે કરીએ, પણ બચ્ચાઓના મગજના અંદર ક્વેશ્ચન આવે છે. આઈ અન્ડરસ્ટેન્ડ, તો ક્વેશ્ચન કરેલું છે એન્ડ આઈ હોપ કે આન્સર બી મળી ગયું હશે કે ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ રિલિજન. પ્લીઝ ડુ નોટ મેક એવરીથિંગ અબાઉટ રિલિજન. દીન અને દુનિયા બે છે અને આપણે બેના અંદર જિંદગી ગુજારી રહ્યા છે અને બેલેન્સ કરવાનું છે. કોઈ બચ્ચાનો શોખ છે, શ્યોર, વાય નોટ. I hope this helps. Yeah, thank you, Nema Saba. It helps a lot because you know what? Jaise abhi, like me, I have brought up my brought up was in a Sunni society. जो लोग पाकिस्तान से आते हैं, उन स्कूलों में पढ़ते हैं, वहाँ जहन में आपके बहुत सारी चीजें ऐसी बिठा दी जाती है जो है ही नहीं मजहब में कहीं पर भी, जिसका कोई नामो निशान नहीं है, लेकिन वो चीजें हमें बताई जाती है कि ये हराम है, ये चीजें नहीं है. एंड द सेम गाइडेंस वी फॉलो द होल लाइफ, क्योंकि इल्म तो अब जाके सीखना शुरू किया है. अब जाके I mean, I have no shame to say this ke I turned 40 and then started my whole new journey कि अब मैंने फरामीन को इस तरह से पढ़ना शुरू किया, सुनना शुरू किया, जिस तरह मैंने कभी जिंदगी में वो चीजों को इस तरह से नहीं लिया. तो to be honest, I don't have much to give it to my children. So that's why when they ask anything, and God forbid, I do not have, or nobody has the right to ask imam
He's Yes. Shahenshah, you know. I mean, we cannot say anything. If Maula Papa says just go to Jamaat Khana and just say don't say dua and just आप जाके सिर्फ ढोल बजाओ वहां पर, तो we have no right to ask him कि मौला पापा ये तो दुआ का टाइम है, why we do, you know, मौला ना करे कि कभी वो चीज ऐसी किसी के साथ भी हो. तो it's not about that, but it's all about कि you know हम क्या आंसर करें बच्चों को. जैसे मौला खुद अपनी बर्थडे के दिन एक एग्जांपल शो कर रहे हैं. He is not celebrating, not eating cakes and all that, not doing any fancy parties, and in fact he is giving us the message. वो एक यंग जनरेशन को स्पेशली बता रहे हैं कि यू नो हाउ ही इज कनेक्टिंग विद देम, के वो रन कर रहे हैं, मैराथन रन कर रहे हैं. अनिला अनिला रुक जाए, बच्चों को नहीं, हमें भी कह रहे हैं, हम अपने जी आप जी को बचा नहीं बिल्कुल सकते, बिल्कुल सुस्त नहीं होना है हमें. ऑफ कोर्स We need ऑफ to कोर्स. start walking. Yes, Never Sahib, very true. But I mean, I'm saying that the way he's trying to connect with the Yes. Jamaat, with Yes. young children He is especially. not trying, Anila. He is Imam. He He- knows what needs to be done, what we need, right? yes, yes. मौला Thank, सब जानते हैं, वो अंतर्यामी है. ठीक है. that's very true. So thank you so much for this answer. Thanks a lot. शुक्र शुक्र अल्लाह. Alhamdulillah. Now, Taba, हमारे पास एक सवाल है. Is it possible for you to go over the 4 ways of Maulana Sultan Muhammad Shah covered in English for us, please? Inshallah, some other time in English class. That's a beautiful फरमान, and I will not do justice अगर उसको सिर्फ अल्फाज को बोलेंगे तो मज़ा नहीं आएगा. वो बहुत ही beautiful फरमान है. इंशाल्लाह इंग्लिश में करना चाहिए इसको. Alhamdulillah. Alhamdulillah. Riya Sahib says we know to recognize the Imam through his spirituality and not his physical aspect. Indeed. Alhamdulillah. Alhamdulillah. I think you've covered all of these comments which are coming. Alhamdulillah. Thank you, Niamat Saiba, for wonderful session. Thank you, Karima Saiba, for sharing the slide of zikr. So, Alhamdulillah, friends can continue to do this beautiful zikr. Thank you, Niamat Saiba, for wonderful session and sharing your time and knowledge with us. We continue to look forward for these sessions. Thank you, Ya Ali Madad. Thank you, friends. Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Yali Madad, Madad. Yali Madad, Yali Madad. Ya Ali Madad, Yali Madad. Ya Ali Madad, Yani Madad, yani. Ya Ali Madad, Ya Ali Madad, my side, Ya Ali Madad, Yali Madad. Ya Ali Thank you. Madad, Ya Ali Madad.